ઓકે વિપુલભાઈ. દોસ્તો, આજે આપણે જૈન ઓસ્ટિનની 250મી જયંતિ ઉજવણીના ઉપલક્ષમાં ભેગા થયા છીએ. રૂપાલીબેન કાર્યક્રમનું સંચાલન કરશે. નંદિતાબેન મુનિ અને આરાધનાબેન ભટ્ટ બે વક્તાઓ છે. અને આપણા નસીબ સારા હશે તો ગુલઝારબેન છેવટે આશીર્વચન પણ કહેશે. દરેકનું સ્વાગત. જૈન ઓસ્ટિનનો જન્મ આમ જોવા જઈએ તો 16 ડિસેમ્બર 1775. એમનું અવસાન 18 જુલાઈ 1817. મૂળગત અંગ્રેજી સાહિત્યને આપેલી ખૂબ જાણીતી 6 કૃતિઓને કારણે જૈન ઓસ્ટિન ચિરંજીવપણે સંભાળવામાં આવે છે. એમણે 18મી સદીની આખર સુધીના ઇંગ્લેન્ડના ગ્રામ્ય વિસ્તારની ચેતનાઓને ધ્યાનમાં રાખીને આ કૃતિઓ આપી છે. એમાં સેન્સ અને સેન્સિબિલિટી, પ્રાઇડ એન્ડ પ્રેજુડિસ, મેન્સફિલ્ડ પાર્ક, એમા, નોર્થેંગર એબી, પરસ્યુએશન, લેડી સુઝન એ છેલ્લી એમના બે પુસ્તકો જે વાત કરી તે પરસ્યુએશન અને લેડી સુઝન એમના અવસાન પછી છપાયેલા. મૂળ સવાલ એટલો છે કે ઇંગ્લેન્ડમાં વસતા આપણા લેખકો એ ખરેખર અંગ્રેજી સાહિત્ય સાથે નાતો રાખે છે ખરા? આ એક મોટો કોયડો છે મારે મન. અને એ જ્યાં સુધી આપણને પકડાશે નહીં ત્યાં સુધી મને એવું લાગે છે કે ડાયાસ્પોરિક સાહિત્ય માટે એક આપણને ઊણો લાગશે. હું લંડનમાં રહું છું અને લખાણ કરું છું, તેથી એ ડાયાસ્પોરિક સાહિત્ય બને છે એવું લગીર માનશો નહીં. આપણા અહીંના અનુભવો, અહીંનો સમાજ, અહીંની સંસ્કૃતિ, અહીંનો ભૂગોળ, અહીંનો આપણા અનુભવો, એ આ સઘળાનો નિચોડ જ્યારે સાહિત્યમાં આવશે ત્યારે ડાયાસ્પોરિક સાહિત્ય ભણીનું આપણા પગરણ હશે. આ બધું જોતા મને એવું લાગે છે કે આપણે અહીંના જે મુખ્ય લેખકો કવિઓ છે એની સાથેનો તાળો મેળો રાખવો જોઈએ. એ સંબંધને ધ્યાનમાં રાખીને આજનો કાર્યક્રમ આપણે હાથ ધર્યો છે. આ કાર્યક્રમના બે વક્તાઓ છે નંદિતાબેન મુનિ અને આરાધનાબેન ભટ્ટ. નંદિતાબેન મુનિ એટલે નાનાભાઈ ભટ્ટ સ્થાપિત લોક ભારતીનું સંતાન. મનુભાઈ પંચોળી દર્શક અને નાનાભાઈ ભટ્ટે એક કમાલનું કામ ગુજરાતમાં કર્યું છે. શિક્ષણ ક્ષેત્રે, સંસ્કાર ક્ષેત્રે, સંસ્કૃતિ ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે. અને એ નાનાભાઈ ભટ્ટ અને દર્શકના એક સાથીદાર તરીકે લોકભારતીમાં મુનિભાઈ હતા. એ મુનિભાઈ અને પ્રભાબેનના સંતાન એટલે આપણા નંદિતાબેન, જે સારા અનુવાદક છે, એક કવયત્રી છે, અંગ્રેજીની ઊંડી સમજણ અને જાણકારી પણ છે, સોશિયલ મીડિયામાં સક્રિય પણ છે. સાહિત્યત્વ પુસ્તકમાં એની સામેલગીરી પણ રહી છે, એની આપણે સગૌરવ નોંધ લઈએ છીએ. બીજી તરફ આરાધનાબેન ભટ્ટ ઓસ્ટ્રેલિયા વસવાટ કરી રહ્યા છે. એ ગળતુથીથી એક સંગીતની સમજણ એનામાં આવી છે. એક ગાયક પણ છે, સારા ગાયક પણ છે. ત્યાં સક્રિયપણે અનેક સારા કાર્યક્રમો એ યોજી રહ્યા છે. એ સારા અનુવાદક છે. અંગ્રેજીના અધ્યાપક તો હતા જ, લેખિકા પણ છે
અને મેં કહ્યું તેમ અનુવાદના કામોમાં પણ ડોકાયા કરે એવા સારા પુસ્તકો એમણે આપ્યા છે. આવા આ બે વક્તાઓને આપણે આજે માણવાના છીએ. એથી હવે હું જેનું વિશેષ વિગતે વાત કરું તે આ કાર્યક્રમના સંચાલક રૂપાલીબેન બખ એ ખુદ હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાય પીઠના માનદ નિયામક પણ છે અને અંગ્રેજીના પ્રાધ્યાપક પણ અત્યારે છે. અમદાવાદની કોલેજમાં એ અધ્યાપક છે. એ જાણીતા અનુવાદક ખુદ છે. એ લેખિકા છે, કવયિત્રી છે અને તે ઉપરાંત એક સારા કર્મશીલ વ્યક્તિ પણ છે. આવી એક હસ્તી આજના કાર્યક્રમનું સંચાલન કરે એ આપણા માટે ગૌરવની વાત છે. હવે હું રૂપાલીબેનને વિનંતી કરીશ કે આજનો કાર્યક્રમ આગળ દોરી સંચાર સાથે લઈ જઈ શકે. રૂપાલીબેન. જી, થેન્ક યુ વિપુલભાઈ. મને એવું લાગે છે કે આપણે આરાધનાબેનનું રેકોર્ડિંગ છે જે નીરજ પ્લે કરશે. તો નંદિતાબેન, સિન્સ તમે પર્સનલી છો અહીંયા, તો તમને વાંધો ના હોય તો આપણે રેકોર્ડિંગ પહેલા સાંભળી લઈએ, પછી ચોક્કસ પછી આપણે નંદિતાબેનને સાંભળીશું. તો મે રિક્વેસ્ટ નીરજ ટુ પ્લે ધ રેકોર્ડિંગ. અને નીરજ હમણાં અવેલેબલ ના હોય તો આપણે નંદિતાબેનને વિનંતી કરીએ કે એમનું વક્તવ્ય એ આપી શકે આપણને. આઈ થિંક એવું જ કરવું પડશે. નંદિતાબેન, વિલ સ્ટાર્ટ વિથ યુ. હા, થેન્ક યુ. યસ પ્લીઝ. સર્વે મિત્રોને નમસ્કાર. ઇટ ઇઝ અ ટ્રુથ યુનિવર્સલી એક્નોલેજ્ડ કે જેન ઓસ્ટિનની નવલકથા પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ નવલકથાઓમાં સ્થાન ધરાવે છે. આ નવલકથા એની લેખિકાની પણ પ્રિય કૃતિ હતી, જેને એણે લાડથી માય ઓન ડાર્લિંગ ચાઇલ્ડ તરીકે ઉલ્લેખી છે. દુનિયાની 40 થી વધુ ભાષામાં આ કૃતિના અનુવાદો થયા છે અને મોટે ભાગે 1 થી વધારે વાર અનુવાદો થયા છે. પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસના અનેક સ્પિન ઓફ્સ અને વેરિએશન્સ લખાયા જ કરે છે. રિજન્સી રોમાન્સ અને એનિમીઝ ટુ લવર્સ જેવા નવલકથાઓના સબ જોનર્સને એણે જન્મ આપ્યો છે. એ જુદા જુદા સ્વરૂપે રંગમંચ પર ભજવાતી રહી છે. અનેક દેશોમાં એને સિનેમાના રૂપેરી પડદે અને ટેલિવિઝનના સ્ક્રીન પર વારંવાર ઉતારવામાં આવી છે. અત્યારે જ નેટફ્લિક્સ દ્વારા પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ પર આધારિત એક વધારે ફિલ્મનું શૂટિંગ ચાલુ છે. જોકે નેટફ્લિક્સે જેન ઓસ્ટિનની પરસ્વેશનની જે હાલત કરી હતી એના પરથી આ સમાચાર મને બહુ ભયજનક લાગે છે. એનીવેઝ, જેન ઓસ્ટિનની 250મી જયંતિ નિમિત્તે એની આ મને સૌથી પ્રિય નવલકથા વિશે વાત કરવાની તક આપવા બદલ હું આભાર માનું છું. હેમ્પશાયરના એક પાદરીના કુટુંબમાં જન્મેલી જેન 16 વર્ષની ઉંમરથી જ ગંભીરતાથી લખવા લાગી હતી. સાવ પ્રારંભિક તબક્કામાં તો એણે પોતાના પરિવારના મનોરંજન માટે લખ્યું, પણ 1716માં 21 વર્ષની વયે એણે પોતાની પહેલી નવલકથા એલિનોર એન્ડ મેરિયન લખી નાખી હતી, જે સુધારા વધારા સાથે 1811માં સેન્સ એન્ડ સેન્સિબિલિટીના નામે પ્રકાશિત થઈ. આ નવલકથા વખણાઈ એનાથી પ્રોત્સાહિત થઈને જેને પોતાની એક અન્ય નવલકથા ફર્સ્ટ ઇમ્પ્રેશન્સ એમાં પણ સુધારા વધારા કર્યા. એ સમયની એક લોકપ્રિય નવલકથાકાર હતી ફેની બર્ની. તો ફેની બર્નીની નવલકથા સિસિલિયાના એક સંવાદ પરથી જેઈને આ નવલકથાને પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસનું શીર્ષક આપ્યું. ફર્સ્ટ ઇમ્પ્રેશનને કોઈ પ્રકાશક મળ્યો નહોતો, પણ પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ 1813માં લંડનના થોમસ એજર્ટને પ્રકાશિત કરી અને પ્રકટ થયાના કેટલાક મહિનાઓમાં તો એનું પુનઃ સંસ્કરણ બહાર પાડવું પડ્યું. ત્યારથી માંડીને અત્યાર સુધી એની લોકપ્રિયતાને આંચ આવી નથી. અહીંયા ઉપસ્થિત સર્વ સુજ્ઞ મિત્રોને પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસના કથાનકનો ખ્યાલ ન હોય એવું તો ન જ બને, પણ બહુ ઝડપથી એના પર એક દ્રષ્ટિ નાખી દઈએ. ઇંગ્લેન્ડના હર્ટફર્ડ શાયર પરગણામાં મેરિટન ગામની પાસે ઉચ્ચ મધ્યમ વર્ગના એક જમીનદાર મિસ્ટર બેનેટની નાનકડી એસ્ટેટ છે, જેનું નામ છે લોંગબોર્ન. મિસ્ટર બેનેટને 5 પુત્રીઓ છે, પણ પુત્ર ન હોવાથી તે સમયના સામાન્ય રિવાજ મુજબ એસ્ટેટ એન્ટેલ થયેલી છે, અર્થાત
જો મિસ્ટર બેનેટ મૃત્યુ પામે તો બધી મિલકત એમના સૌથી નિકટના પુરુષ વારસદાર દૂરના પિતરાય મિસ્ટર કોલિન્સને મળે અને મિસિસ બેનેટ અને પુત્રીઓ બેઘર બની જાય. આ કારણસર મિસિસ બેનેટનું સૌથી અગત્યનું જીવન ધ્યેય એમની પુત્રીઓ માટે સારી આર્થિક સ્થિતિવાળા પતિઓ શોધવાનું છે અને એક રીતે જોતા એમના માટે એ અસ્તિત્વનો સવાલ છે. આવી પરિસ્થિતિમાં મેરિટન પાસેની એક એસ્ટેટ નેધરફિલ્ડ પાર્કમાં ચાર્લ્સ બિંગલી નામનો એક ધનિક યુવક રહેવા આવે છે અને ત્યાંથી આ કથાનકની શરૂઆત થાય છે. It is a truth universally acknowledged that a single man in possession of a good fortune must be in want of a wife. આ વાક્ય વિશ્વ સાહિત્યના અમર પ્રારંભિક વાક્યોમાં સ્થાન મેળવ્યું છે. જેન ઓસ્ટિનની કટાક્ષ સાથે ગાંભીર્યના મિશ્રણવાળી જે આગવી શૈલી છે એ પણ આ પ્રથમ વાક્યથી જ દેખાવા લાગે છે. મિસિસ બેનેટ આશા સેવે છે અને પ્રયત્નો પણ કરે છે કે એમની સૌથી મોટી પુત્રી જે સૌથી સ્વરૂપવાન અને ગુણવાન હોય છે અને જેનું નામ બાય ધ વે જેન ઓસ્ટિને જેન જ રાખ્યું છે એની સાથે મિસ્ટર બિંગલીના લગ્ન થાય. સરળ મિલનસાર સ્વભાવનો બિંગલી અને એવા જ સ્વભાવવાળી જેન એકબીજાને પસંદ કરવા લાગે છે, પણ બિંગલીની બહેનોને અને બિંગલીના એક ખાસ મિત્રને આ સંબંધ પસંદ નથી હોતો. મિસ્ટર બેનેટની બીજા ક્રમની પુત્રી એલિઝાબેથ કે લીઝી આ નવલકથાની નાયિકા છે. બિંગલીનો અતિ ધનિક, ખૂબસૂરત, ઊંચો, ઉચ્ચ કુળનો અને અતડાપણાના કારણે અભિમાની દિસતો મિત્ર ફિટ્ઝવિલિયમ ડાર્સી આ નવલકથાનો નાયક છે. ડાર્સી ધીમે ધીમે સુંદર, બુદ્ધિશાળી, સ્વાભિમાની અને રમતિયાળ સ્વભાવની લીઝી પ્રત્યે આકર્ષાવા લાગે છે. પરંતુ પ્રથમ મુલાકાતમાં જ પોતાની શ્રેષ્ઠતાથી સભાન એવા મિસ્ટર ડાર્સીએ પૂર્વગ્રહના કારણે જાણે અજાણે લીઝીના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી હોવાથી લીઝીને પણ ડાર્સી પ્રત્યે પૂર્વગ્રહ બંધાયો હોય છે. ડાર્સીને લીઝીના કુટુંબની રીતભાત પસંદ નથી. લીઝીની માતાના અસંસ્કારી વર્તનથી પણ ડાર્સી ચીડાય છે. આવા કારણોસર ડાર્સી લીઝી પ્રત્યેનું પોતાનું આકર્ષણ ખાળવાના પ્રયત્નો કરે છે, પણ અંતે પ્રેમથી વિવશ થયેલો ડાર્સી લીઝીને લગ્નની દરખાસ્ત કરે છે. લીઝી એકથી વધારે કારણોસર એ પ્રણય નિવેદનને ધુતકારી દે છે. લીઝીના શબ્દોમાં, "You were the last man in the world whom I could ever be prevailed on to marry." આ નકારના કારણો પૈકી એક મોટું કારણ એ પણ છે કે બિંગલીને જૈનથી દૂર કરવામાં ડાર્સીની ભૂમિકા હોવાનું લીઝીએ જાણ્યું છે. બીજી તરફ પોતાના ઉચ્ચ સામાજિક અને આર્થિક દરજ્જાના કારણે પોતાને કોઈ ના પણ પાડી શકે એ વાત ડાર્સીની કલ્પના બહારની હોય છે. ના પાડતી વખતે લીઝીએ ડાર્સી પર કેટલાક સાચા તો કેટલાક ગેરસમજણથી ઊભા થયેલા આક્ષેપો કર્યા હોય છે. એ વિશે સ્પષ્ટતા કરવા માટે ડાર્સી લીઝીને એક પત્ર લખે છે. એ પત્ર વાંચીને ધીરે ધીરે મિસ્ટર ડાર્સી વિશેનો લીઝીનો અભિપ્રાય સુધરવા લાગે છે. બીજી તરફ લીઝીએ જે આક્ષેપો કર્યા એનું વ્યાજબી પણ ધ્યાનમાં રાખીને ડાર્સી પણ પોતાના વર્તનને સુધારવા લાગે છે. ફરી એકવાર ડાર્સી અને લીઝીની મુલાકાત થાય છે ત્યારે બંને એકબીજાને વધુ સમજી શકે છે અને નિકટ આવવા લાગે છે. પણ એ જ અરસામાં લીઝીની સૌથી નાની અને સ્વચ્છંદી બેન લીડિયા એક દુશ્ચરિત સૈનિક જ્યોર્જ વિકમની સાથે ભાગી જાય છે. વિકમના પિતા ડાર્સીના કુટુંબના નોકર હતા અને વિકમ અને ડાર્સી નાનપણમાં મિત્રો હતા. પણ વિકમ નબળું ચારિત્ર ધરાવતો હોય છે, જ્યારે ડાર્સીના નૈતિક ધોરણો ઊંચા હોય એ દોસ્તી ટકી શકતી નથી. વળી વિકમે ડાર્સીની નાની બેન 15 વર્ષની જ્યોર્જિયાનાને બહેકાવીને નસાડી જવાનો નિષ્ફળ પ્રયત્ન પણ કરેલો. એ કારણસર આ દોસ્તી દુશ્મનીમાં પલટાઈ ગઈ હોય છે. લીઝીના મનમાં ડાર્સી પ્રત્યે પૂર્વગ્રહ દ્રઢ કરવામાં પણ કેટલાક અંશે વિકમનો ફાળો હોય છે. વિકમ પ્રત્યે આમ નફરત હોવા છતાં એલિઝાબેથ પ્રત્યેના પ્રેમના લીધે ડાર્સી વિકમને શોધી, સમજાવી, આર્થિક મદદ કરીને લીડિયા અને વિકમના લગ્ન કરે છે અને એ રીતે બેનેટ કુટુંબને ભારે સામાજિક નામોશીમાંથી બચાવી લે છે. આ વાતની બેનેટ પરિવારને ખબર નથી હોતી, પરંતુ થોડા સમય પછી લીઝીને અકસ્માતે આ જાણ થતા ડાર્સી વિશેનો એનો સુધરેલો અભિપ્રાય દ્રઢ બને છે. લીઝી પોતાના પૂર્વગ્રહનો ત્યાગ કરી ડાર્સીના ગુણોની કદર કરતા શીખે છે. વિલિયમ શેક્સપિયર 12th નાઇટમાં કહે છે, "Journeys end in lovers' meetings, every wise man's son doth know."
જેન ઓસ્ટિનની આ નવલકથાની સફર પણ એમ જ પૂર્ણ થાય છે. જેન બેનેટના લગ્ન મિસ્ટર બિંગલી સાથે અને એલિઝાબેથ બેનેટના લગ્ન મિસ્ટર ડાર્સી સાથે થાય છે. દેશી ભાષામાં કહીએ તો ઘીના ઠામમાં ઘી પડી રહે છે. હવે જેન ઓસ્ટિનની નવલકથાઓની વાર્તા સામાન્ય રીતે આ પ્રકારની હોય છે કે અપરિણિત યુવાનો અને યુવતીઓ સંજોગો વશાત કોઈ સ્થળે ભેગા થાય, એકબીજાના પરિચયમાં આવે અને પરસ્પર આકર્ષણ જન્મે. સ્પર્ધા, ગેરસમજણો, સામાજિક અને આર્થિક પરિસ્થિતિ, વ્યક્તિત્વમાં રહેલી ભિન્નતાઓ વગેરે વિવિધ પરિબળો એમને દૂર રાખવામાં કારણભૂત બને. હવે આ બધા સંજોગોના કારણે, આ બધા પરિબળોના કારણે એક બહુ મહત્વના મુદ્દાનું આલેખન શક્ય બને છે અને એ છે પાત્રનો આંતરિક વિકાસ. એ વિકાસ થઈ રહ્યા પછી એના માટે નિમિત્તરૂપ બનેલા સંજોગો બદલાયા હોય કે ન બદલાયા હોય, પણ આ અંદરથી બદલાયેલા નાયક અને નાયિકા એકબીજાને સ્વીકારતા હોય છે. હું એવું ચોક્કસપણે માનું છું કે જે લોકો જૈનના પુસ્તકોનું ઊંડાણપૂર્વકનું વાંચન કરતા નથી અને એની નવલકથાઓને છેલ્લે લગ્નમાં પરિણમતી હોય એવી પ્રણય કથા માત્ર માને છે, એ લોકો પાત્રોના નિરૂપણમાં માનસશાસ્ત્રીય સત્ય આલેખવાની જૈનની જે અદ્ભુત કુશળતા છે એનો રસ માણવામાંથી વંચિત રહી જાય છે. ઉપર છેલ્લી રીતે સામાન્ય અને એક વિધતાવાળા લાગતા પ્લોટને ધ્યાનથી વિધાઉટ પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ જો આપણે વાંચીએ તો જેન ઓસ્ટિનની પ્રતિભાનો સાચો પરિચય મળી શકે છે. આમ પાત્રોના આંતરિક વિકાસનું નિરૂપણ એ જૈનની લાક્ષણિકતા છે અને એની બીજી કોઈ પણ નવલકથા કરતા આ તત્વ પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસમાં સૌથી વધારે જોવામાં આવે છે એવું મારું માનવાનું છે. ઉદાહરણ તરીકે આપણે એમ્માને જોઈએ તો એમાં નાયિકા એમ્મા વુડહાઉસ છે એનો આંતરિક વિકાસ થાય છે, પણ મિસ્ટર નાઇટલી પ્રથમથી જે છે એ જ રહે છે. બીજી તરફ મેન્સફિલ્ડ પાર્ક તરફ નજર નાખીએ તો એની નાયિકા જે ફેની પ્રાઇસ છે એનો આવો વિકાસ નિરૂપાયો નથી અને નાયક એડમંડ બર્ટ્રામમાં પરિવર્તન આવે છે, પણ એ પરિવર્તન આંશિક છે. જ્યારે પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસમાં નાયક અને નાયિકા બંને વિકાસ પામે છે, બંને પોતાના અભિમાનનો ત્યાગ પણ કરે છે અને પૂર્વગ્રહોનો ત્યાગ પણ કરે છે. હવે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે પ્રાઇડને મિસ્ટર ડાર્સી સાથે જોડવામાં આવે છે અને પૂર્વગ્રહને એલિઝાબેથ સાથે, પણ હકીકતે તો આ બંને વસ્તુ બંનેમાં ઓછા વત્તા અંશે રહેલી છે. ડાર્સીને સ્વાભાવિક રીતે જ ધનના કારણે એની તરફ આકર્ષાતી કન્યાઓ અને એ કન્યાની માતાઓ તરફ પૂર્વગ્રહ છે. બીજી તરફ લીઝીમાં પણ જો અભિમાન કહો તો અભિમાન અને આત્મગૌરવ કહો તો તે તત્વ રહેલું છે. જ્યારે લીઝીની સખી મિસ લ્યુકસ એને કહે છે કે ડાર્સીનું વ્યક્તિત્વ, આર્થિક સ્થિતિ અને સામાજિક દરજ્જો જોતા એનામાં અભિમાન હોય એ ક્ષમ્ય નહીં તો પણ સ્વાભાવિક તો છે જ, ત્યારે લીઝી એ વાત સાથે સંમત થાય છે, પણ ઉમેરે છે કે I could easily forgive his pride if he had not mortified mine. જેન ઓસ્ટિનને લીઝી બેનેટનું પાત્ર બહુ પ્રિય હતું. એક પત્રમાં એ લીઝીને as delightful a creature as ever appeared in the print એ રીતે ઓળખાવે છે. આ વાત સાથે સંમત થવું જ પડે. લીઝી ચંચળ, બુદ્ધિશાળી, વિનોદી, સ્પષ્ટ વક્તા અને આત્મવિશ્વાસ ધરાવતી 20 વર્ષની યુવતી છે. એન્ટેલના કારણે એનું ભવિષ્ય અનિશ્ચિત હોવા છતાં એ માત્ર આર્થિક અને સામાજિક સુરક્ષા ખાતર લગ્ન કરવાનું સ્વીકારતી નથી, જે હકીકત એ યુગના સંદર્ભે એને વિશિષ્ટ અને મૌલિક અભિગમ વાળી બનાવે છે. પૈસા કરતા લીઝી નૈતિકતા અને પોતાની વૈયક્તિક સ્વતંત્રતાને વધુ મહત્વ આપે છે. પ્રેમ, આદર અને સમાનતાવાળા લગ્નની ઈચ્છા ધરાવતી લીઝી પ્રચલિત પિતૃસત્તાક સમાજની અપેક્ષાઓને અવગણવાનું સાહસ ધરાવે છે. વળી વિરોધ સહન કરીને પણ એ પોતાને જે સાચું લાગતું હોય એને વળગી રહે છે. આ કારણે એલિઝાબેથને એક પ્રોટો ફેમિનિસ્ટ આઇકન માનવામાં આવે છે એ યોગ્ય જ છે. એ જ રીતે ફિટ્ઝવિલિયમ ડાર્સી એક પ્રોટો ફેમિનિસ્ટ રોમેન્ટિક હીરો કહી શકાય અને એની અત્યાર સુધીની અદ્ભુત લોકપ્રિયતાનું કદાચ એ જ રહસ્ય છે. શરૂઆતના અભિમાની અતડાપણાને ત્યજીને ડાર્સી એલિઝાબેથના અભિપ્રાયને સમજી
મહત્વ આપીને પોતાનામાં આવશ્યક પરિવર્તન લાવે છે. પહેલીવાર એ લગ્નને દરખાસ્ત કરે છે ત્યારે એલિઝાબેથને ચાહે છે, પણ આદરની ભાવના કેટલી છે એ એક શંકાવાળી વસ્તુ છે. પણ ધીમે ધીમે લીઝીની અસરથી ડાર્સીમાં સકારાત્મક પરિવર્તન આવે છે. અત્યારની માનસશાસ્ત્રીય પરિભાષા વાપરીએ તો ડાર્સી ઇમોશનલ ઇન્ટેલિજન્સ શીખે છે. એ પોતે એલિઝાબેથને કહે છે કે મને બચપણથી નીતિમત્તાના સિદ્ધાંતો અનુસાર જીવવાનું શીખવવામાં આવ્યું, પણ અન્ય વ્યક્તિઓ પ્રત્યે તુચ્છકારના બદલે આદરથી જોવાનું તે મને શીખવ્યું. એલિઝાબેથના સ્વતંત્ર વિચારો અને અરૂઢિગત વર્તનને પસંદ કરતો અને ચીલાચાલુ લગ્નને સ્થાને પ્રેમ, સમાનતા અને પારસ્પરિક આદરવાળા લગ્નને પસંદ કરતો ડાર્સી કઈ સ્ત્રીને ન ગમે. અન્ય પાત્રોની ઊંડી વિગતમાં જવાનો આપણી પાસે સમય નથી, એટલે હું એટલા ઉલ્લેખથી સંતોષ માનું છું કે જેન ઓસ્ટિન મુખ્ય પાત્રના જે લક્ષણો નિરૂપે છે એ લક્ષણો અન્યથા કેવું સ્વરૂપ ધારણ કરી શકે એ ગૌણ પાત્રો દ્વારા એ આ વાત બતાવે છે. જેમ કે લીઝીમાં ચંચળતા અને મનસ્વીતા છે અને એની બેન લીડિયામાં પણ આ તત્વો છે. પણ લીઝીની નૈતિકતા અને બુદ્ધિના અભાવે લીડિયા વગર વિચારે વિકમ સાથે ભાગી જવામાં અને લગ્ન કર્યા વગર એની સાથે રહેવા લાગવામાં ખચકાટ અનુભવતી નથી. એ જ રીતે ડાર્સી જેવી બુદ્ધિ અને ખુલ્લા મનના અભાવમાં અભિમાન કેવું સ્વરૂપ ધારણ કરી શકે એ લેડી કેથરીન ડીબર્ગનું પાત્ર દર્શાવે છે. લીઝીની મિત્ર મિસ લ્યુકસ આર્થિક અને સામાજિક સલામતી મેળવવા માટે પરસ્પર પ્રેમ અને આદર વગરના લગ્ન સ્વીકારી લે છે, જે લીઝીથી વિરોધાભાસી નિર્ણય છે અને લીઝીની સાહસ વૃત્તિને ઉજાગર કરે છે. વળી લગ્ન વિષયમાં લાગણી કરતા આર્થિક બાબતને આપવામાં આવતું મહત્વ સ્ત્રીઓ પૂરતું જ મર્યાદિત નથી. સ્ત્રીઓની જેમ મજબૂર ન હોવા છતાં તત્કાલીન સમાજમાં પુરુષો પણ મોટા ભાગે પ્રેમના સ્થાને ધનને મહત્વ આપતા દેખાય છે. જેમ કે ડાર્સીનો કઝિન કર્નલ ફિટ્ઝવિલિયમ એ ઉમરાવ કુટુંબનો છે, પણ બીજા ક્રમનો પુત્ર હોવાથી એ ધનિક સ્ત્રી પસંદ કરશે, લીઝી પ્રત્યે ખૂબ આકર્ષણ હોવા છતાં. જ્યારે નાયક અને નાયિકા એ બંને લગ્નને માત્ર સામાજિક કે આર્થિક સુરક્ષાના સ્ત્રોત તરીકે ન જોતા વ્યક્તિગત ખુશી અને વ્યક્તિગત વિકાસનો સ્ત્રોત પણ માને છે. તત્કાલીન આર્થિક અને સામાજિક પૃષ્ઠભૂમિના સંદર્ભે લગ્ન અને પ્રેમ આ મુખ્ય વિષય ઉપરાંત જેન ઓસ્ટિને પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસમાં સામાજિક વર્ગભેદ અને પ્રતિષ્ઠા, પારિવારિક સંબંધો અને એની જે તે પાત્રના નિર્ણયો પરની અસર, નૈતિક મૂલ્યો, જેન્ડર અને સમાજ, પસંદગીનો અધિકાર અને વૈયક્તિક સુખ, વ્યક્તિગત વિકાસ અને સ્વબોધનું મહત્વ અને એ સ્વબોધ દ્વારા વ્યક્તિત્વની વધુ પરિપૂર્ણતા તરફની ગતિ, આવા અનેક ગૌણ વિષયોને પણ વણી લીધા છે. આથી પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ પ્રણય કથા કરતા પણ વધુ તો એક મોરલ કોમેડી છે એમ કહેવું યોગ્ય છે. અને આ તમામ વિષયો જેન ઓસ્ટિને એ સમય સુધી લખાતી રહેલી નવલકથાઓની જેમ લાંબા ઉપદેશોથી કે મેલોડ્રામાથી કે ગળે ન ઉતરે એવી ઘટનાઓથી નથી આલેખ્યા. જેનની એ મૌલિક પ્રતિભા છે કે આ બધા વિષયો સાવ સ્વાભાવિક રીતે શક્ય હોઈ જ શકે એવી ઘટનાઓથી, સ્વાભાવિક સંવાદો વડે અને ખાસ તો પાત્રોના વર્તનથી બતાવાયા છે. શેક્સપિયરમાં એવી સર્ગ શક્તિ હતી કે એ દરેક પાત્રને પોતાનું આગવું, પોતીકું, સંપૂર્ણ વ્યક્તિત્વ આપી શકતો. પછી એ કોઈ મુખ્ય પાત્ર હોય કે પછી એકાદ વાક્ય બોલી ને ફરી ક્યારેય તખ્તા પર ન ડોકાતું અતિ ગૌણ પાત્ર હોય. શેક્સપિયરની જેમ જૈન પણ પાત્રલેખનની આવી અદ્ભુત સિદ્ધિ ધરાવે છે. આથી જ વિવેચક હેરલ્ડ બ્લુમે ને ધ મોસ્ટ શેક્સપિયરિયન નોવેલિસ્ટ તરીકે ઓળખાવી છે. જૈન પોતે પોતાના કામને a little bit of ivory 2 inches long on which I work with so fine a brush with much labor એ રીતે વર્ણવે છે. જૈનની નવલકથાઓમાં દેખીતી રીતે વિષયોના વ્યાપ કે વૈવિધ્યનો અભાવ લાગે, પરંતુ હાથી દાંતના 2 ઇંચના ટુકડા પર
એને સો ફાઇન બ્રશ થી ઊભી કરેલી સૃષ્ટિ વિશાળ છે, અનવદ્ય છે, એન્જોયેબલ છે અને અમર છે. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. અરે વાહ નંદિતાબેન, વોટ અ જોબ! એટલું સુંદર એનાલિસિસ કર્યું, બધા એટલું કમ્પોઝિટ પિક્ચર આપ્યું છે, દરેક પાસાને તમે એટલું વણી લીધું છે. અને સેન્ટરિંગ ઓન ઓફકોર્સ પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ, પણ તમે બધી નવલકથાઓ, તે વખતનું આખું સામાજિક બધું જે વાતાવરણ છે, તમે જે મુદ્દો કહ્યો ને કે માત્ર યુવતીઓ નહીં પણ યુવકોને પણ નાણાંનું જે મહત્વ રહેતું હતું, તો જેન ઓસ્ટેન બિલોંગ ટુ ધ સ્મોલ લેન્ડેડ જેન્ટ્રી, એટલે જે જમીનદારો હતા, આપણે ક્લાસની વાત કરીએ તો જે મોટા જમીનદારો હતા એના કરતા જે ઓછી જમીન ધરાવતા હોય એવા પરિવારમાંથી એ આવતા હતા. અને નેચરલી એ વખતે એ લોકોનું એમ્બિશન એવું હતું કે અમારી ઉપર આ જે છે જમીન અમારી પાસે વધારે હોય. એટલે તમારી એ વાત બહુ જ સાચી છે કે પાત્ર લેખનમાં પણ એ અદ્ભુત રહ્યા છે. એમાં પણ એમણે એમની આજુબાજુ જોયેલી જે વાસ્તવિકતા છે એને જ, અને એનો ડીપ સાયકોલોજીકલ સ્ટડી જે એમણે કરીને પાત્રોનું વર્ણન કર્યું છે એ જ એમણે બતાવ્યું છે. તમે બહુ જ સુંદર, આમ હું નોસ્ટાલ્જિક થઈ ગઈ મારા એમાં કહેવાની છું હું, કેમ કે આપણે ભણ્યા છે ત્યારે આ બધું આમાં રહ્યા હતા. આઈ એમ શ્યોર કે બધાને ખૂબ મજા આવી છે. થેન્ક યુ સો મચ થેન્ક નંદિતાબેન. યુ. We થેન્ક યુ really વેરી મચ. enjoyed. Yeah. હવે મને લાગે છે નીરજ ઇઝ હિયર. Yeah, નીરજ, I'm here. I was here હા, before. Yeah. યસ પ્લીઝ. આપણે આરાધનાબેન નું પ્લે કરીએ. હા, Sure. નમસ્કાર. આજની સભામાં મને નિમંત્રિત કરી એ માટે આભાર વિપુલભાઈ, પંચમભાઈ અને યુનાઇટેડ કિંગડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીના સૌ કરતા હર્તાઓ, તેમજ આવી સત્વશીલ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ઉલટભેર અને વર્ષોથી સહભાગી થનાર સૌ સભ્યો, તમે અભિનંદનને પાત્ર છો. આજની સભામાં નંદિતાબેન અને રૂપાલીબેન પણ ઉપસ્થિત છે. એમનો પણ આભાર માનું છું. મિત્રો, હું લખું છું ગુજરાતીમાં. મારી પ્રસારણને લગતી સકળ પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગુજરાત અને ગુજરાતીઓ છે. પણ મારી યુનિવર્સિટીની પદવીઓ માટે મેં અભ્યાસ અંગ્રેજી સાહિત્યનો કર્યો અને પછી આવીને વસવાનું બન્યું ઓસ્ટ્રેલિયામાં. એટલે એ રીતે જેન ઓસ્ટિન સાથે અંગ્રેજી સાહિત્યના એક વિદ્યાર્થી તરીકે અને એક ભાવક તરીકે મારો નાતો રહ્યો છે એમ કહી શકું. ઇંગ્લેન્ડની જ્યારે પહેલી વખત મુલાકાત લીધી એ દરમિયાન બાથ શહેરની મુલાકાત લેવાનું બનેલું અને ત્યારે ત્યાંની હવામાં જાણે કે જેન ઓસ્ટિનની હાજરી પામી શકાતી હતી. ત્યાં આવેલા જેન ઓસ્ટિન સેન્ટરે મારું મન મોહી લીધું હતું. આપણે સૌ જાણીએ છીએ કે 1801થી 1806 દરમિયાન જેન ઓસ્ટિને બાથમાં વસવાટ કરેલો અને આ સુંદર સ્થળ એમને એટલું પ્રભાવક લાગેલું કે એમની બધી જ નવલકથાઓમાં એના ઉલ્લેખો છે અને 2 નવલકથાઓ નોર્ધેંગર એબી અને પર્સ્યુએશનની પાર્શ્વભૂ બાથ છે. હું ઓસ્ટ્રેલિયાના દૂર દેશમાં વસું છું એટલે તમારા બધાના સમયખંડથી પણ અળગી છું અને એને કારણે આજની સભામાં મારું આ વક્તવ્ય અગાઉથી રેકોર્ડ કરીને મોકલાવું છું. તેથી શક્ય છે કે બીજા વક્તાઓ જે મુદ્દાઓ ચર્ચે એનું અહીં થોડુંક પુનરાવર્તન થતું લાગે તો ક્ષમા ચાહું છું. જેન ઓસ્ટિનની નવલકથાઓને સમજવા માટે અને માણવા માટે મને લાગે છે કે પહેલાં તો એમના યુગને, ત્યારની અંગ્રેજી સમાજ રચનાને અને એની ખાસિયતોને સમજવી જરૂરી છે. સાહિત્ય એ સમાજનું પ્રતિબિંબ રજૂ કરતું હોય છે અને સમાજને અમુક રીતે ઘડતું પણ હોય છે. એ હકીકત પણ સર્વવિદિત છે. જેન ઓસ્ટિન 18મી સદીમાં જીવ્યા, જેને અંગ્રેજી સાહિત્યનો જોર્જિયન પીરિયડ કહેવાય છે. માત્ર 41 વર્ષની વયે એમણે જીવનલીલા સંકેલી લીધી
એ દરમિયાન એમણે 6 નવલકથાઓ લખી. એ જાણીતી થયેલી 6 નવલકથાઓ ઉપરાંત એમના મૃત્યુ પછી કેટલીક અપ્રગટ હસ્તપ્રતો પણ મળી આવી. એ સમય એવો હતો જ્યારે સાહિત્યની વર્ણ વ્યવસ્થામાં નવલકથાનો વર્ણ બહુ આદરપાત્ર નહોતો ગણાતો. કવિતાનો અને કવિઓનો મહિમા વધારે હતો. ઉપરાંત સ્ત્રીઓ લેખન કરે એ પણ ઇચ્છનીય નહોતું ગણાતું. એટલે જેન ઓસ્ટિને એમની નવલકથાઓ સૌપ્રથમ એનોનિમસ, પોતાના નામ વિના પ્રગટ કરેલી. જેન ઓસ્ટિનની નવલકથાઓ એ 18મી સદીની સમાપ્તિ અને 19મી સદી તરફના પ્રયાણની નવલકથાઓ છે. અર્થાત એમાં વાસ્તવવાદ તરફનો ઝોક જોવા મળે છે. સામાજિક દરજ્જા માટે સ્ત્રીઓ લગ્ન સંસ્થા પર એ સમયે નિર્ભર હતી. લગ્ન એમના જીવનનું કેન્દ્રબિંદુ હતું અને 18મી સદીમાં સમાજનો જમીનદાર ગર્ભશ્રીમંત વર્ગ કેવો હતો એનું ચિત્રણ એમની નવલકથાઓનું વિષયવસ્તુ બન્યું છે. એમાં એ સમયની સામાજિક માન્યતાઓ અને પ્રથાઓની ક્યાંક માર્મિક આલોચના પણ છે. એમા નામની નવલકથા પ્રગટ થયેલી એમની 4થી નવલકથા છે. એનું પ્રકાશન ડિસેમ્બર 1815માં થયું. જો કે પહેલી આવૃત્તિના પહેલા પાને પ્રાગટ્યનું વર્ષ 1816 નોંધવામાં આવ્યું છે. આજે આપણને જાણીને આશ્ચર્ય થશે કે એની પ્રથમ આવૃત્તિમાં એની 2000 પ્રત છપાઈ હતી અને એના પ્રકાશક હતા લંડનના ખ્યાત પ્રકાશક જ્હોન મરી. એમાં પુસ્તક ખૂબ ચાલ્યું, એનું વેચાણ સારું થયું. પણ ત્યાર પછીની મેન્સફિલ્ડ પાર્ક નવલકથા બહુ ચાલી નહીં. મેન્સફિલ્ડ પાર્ક એમના જીવનકાળમાં પ્રગટ થયેલી એમની છેલ્લી નવલકથા છે. સર વોલ્ટર સ્કોટ જેવા એ સમયના મોટા ગજાના નવલકથાકારે એમાં પ્રગટ થતાની સાથે એનો રિવ્યૂ લખ્યો અને એમણે નવલકથાના સાહિત્યિક સ્વરૂપનો મહિમા કર્યો. એમાં નવલકથાની એમણે પ્રશંસા પણ ખૂબ કરી. તો હવે કરીએ એમાં નવલકથાની વાત. એને નોવેલ ઓફ મેનર્સ અથવા તો કોમેડી ઓફ મેનર્સ કહેવામાં આવી છે. તો શું છે આ કોમેડી ઓફ મેનર્સ? એની વ્યાખ્યા બ્રિટાનિકાએ કરી છે. બ્રિટાનિકાએ કરેલી વ્યાખ્યા પ્રમાણે novel of manners is a work of fiction that recreates a social world, conveying with finely detailed observation the customs, values, and mores of a highly developed and complex society. The conventions of the society dominate the story, and characters are differentiated by the degree to which they measure up to the uniform standard or ideal of behavior or fall below it. The range of a novel of manners may be limited, as in the works of Jane Austen, which deal with the domestic affairs of English county gentry families of the 19th century and ignore elemental human passions and larger social and political determinations. એને કોમેડી ઓફ મેનર્સ કહેવાય છે. નવલકથાની ઘટનાઓ કાલ્પનિક સ્થળો હાઇબરી અને હાર્ટફિલ્ડ અને એની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઘટે છે. કોઈક વિવેચકોએ એવું પણ નોંધ્યું છે કે હાઇબરી એ સ્થળ ન રહેતા એક પાત્ર બનીને આપણી સમક્ષ આવે છે. નવલકથાના પાત્રો ત્યાંના થોડાક શ્રીમંત અને સમાજના અગ્રગણ્ય પરિવારોના સભ્યો છે. અને એ રીતે જેમ આપણે કોમેડી ઓફ મેનર્સ નામની વ્યાખ્યામાં જોયું એ રીતે નવલકથાનો વ્યાપ થોડોક સીમિત રહ્યો છે. એમાં એનું મુખ્ય પાત્ર છે. એમાં અને એની આસપાસની સ્ત્રીઓ અને પુરુષોના લગ્નને લગતા પ્રશ્નોને જેન ઓસ્ટિન આ નવલકથામાં નિરૂપે છે. નવલકથા લખતા પહેલા ઓસ્ટિને એવું કહેલું કે તેઓ એક એવા પાત્રનું સર્જન કરવા જઈ રહ્યા છે જે પાત્ર એમના સિવાય અન્ય કોઈને ખાસ ગમશે નહીં. અને પછી નવલકથાના પહેલા જ વાક્યમાં એમાને જેન ઓસ્ટિન આ રીતે પ્રસ્તુત કરે છે. એ પહેલું વાક્ય છે, એમા વુડહાઉસ, handsome, clever and rich, with a comfortable home
and a happy disposition seemed to unite some of the best blessings of existence, and had lived nearly 21 years in the world with very little to distress or vex her. આ પહેલા વાક્યમાં મને seemed શબ્દ થોડો નોંધપાત્ર લાગે છે. જે જણાય છે અથવા તો જે લાગે છે એ હંમેશા હકીકત અથવા વાસ્તવિકતા હોય એ જરૂરી નથી. એમાં એ તત્કાલીન સમાજના એક એવા વર્ગની 21 વર્ષીય નાયિકા છે જેણે ખાસ કશું જ વેઠવું પડ્યું નથી. આખી નવલકથાના કથાનકનો સારાંશ આજે રજૂ નહીં કરું, કારણ કે તમારામાંના ઘણા બધાએ એ નવલકથા જરૂરથી વાંચી હશે અથવા તો એના કથાનકથી તમે પરિચિત હશો. એમાની મિત્ર ગવર્નેસ મિસ ટેલર અને મિસ્ટર વેસ્ટન એકમેકના પરિચયમાં આવે છે અને લગ્ન કરે છે. એનું શ્રેય એમાને જાય છે, કારણ કે એમનો મેળાપ કરાવનાર એમા છે, જેને આપણા સમાજમાં કેટલાક પરગજુઓ એવા હોય છે જે સતત કોઈકને કોઈકનું ચોકઠું ગોઠવી આપવાની ગોઠવણમાં હોય છે અને એમાં જ પોતાની ધન્યતા માનતા હોય છે. એવું જ કંઈક એમાનું છે. એમાને એક મોટી બહેન છે, ઇસાબેલા, જે પરિણીત છે. નવલકથાના પાત્રો હેરિયટ સ્મિથ, મિસ્ટર એલ્ટન, ફ્રેન્ક ચર્ચિલ, મિસ્ટર નાઇટલી, મિસ બેટ્સ અને મિસિસ બેટ્સ, રોબર્ટ માર્ટિન્સ, આ બધા જ પોતાના પ્યાદા હોય એમ એમના લગ્નને અને જીવનને ગોઠવવાના પ્રયત્નો એ એમાંની પૂર્ણ સમયની પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિઓ જ ને પરિણામે એ પોતાને માટે અને અન્યોને માટે અનેક વિચિત્ર પરિસ્થિતિઓ સર્જે છે, અનેક ગેરસમજો ઊભી થાય છે, કોઈકનું ગોઠવાય છે, કોઈકનું તૂટે છે. પણ ભારતીય રોમેન્ટિક ચલચિત્રોમાં જેમ બને છે એમ અંતે સૌ ખાઈ પીને રાજ કરે છે. એમા વુડહાઉસ, જે નવલકથાની શરૂઆતમાં પોતાને લગ્ન સંસ્થાથી અલિપ્ત ગણાવતી હતી, એ સ્વયં પ્રેમમાં છે એ વાત આખરે એ જાત સાથે કબૂલે છે અને લગ્ન કરી લે છે. કથાનક જેમ જેમ આગળ વધે છે તેમ તેમ એમાનું પાત્ર વિકસે છે. નવલકથાની શરૂઆતની એમાં, જે ક્યાંક ઉદ્દંડ માથાભારે લાગતી હતી, ક્યાંક અવ્યવહારુ લાગતી હતી, એ એમાં અંતમાં પોતાની મર્યાદાઓ સમજતી થઈ જણાય છે. થોડી વધારે વિનમ્રતા અને સ્થિરતા એના વ્યક્તિત્વમાં આવેલી જણાય છે. નવલકથાનો પટ એ એમા વુડહાઉસનો સેલ્ફ ડિસ્કવરી, આત્મખોજનો પટ છે. એટલે એ રીતે જોતા એમાં એ પાત્ર કેન્દ્રી નવલકથા બની છે. નોવેલ ઓફ કેરેક્ટર્સ, એક એવી નવલકથા જેના કેન્દ્રમાં લગ્ન અને સામાજિક દરજ્જો એ બે મુખ્ય વિષયો છે. શેક્સપિયરિયન ટ્રેજેડી સંદર્ભે હેમર્શિયા અથવા તો ટ્રેજિક ફ્લો નું વિભાવન સાહિત્યમાં પ્રચલિત છે. જે તે પાત્રની એક અથવા એકથી વધુ લાક્ષણિકતાઓ એ પાત્રની દુર્દશા કરે એને હેમર્શિયા કહે છે. એમાં માટે એ શબ્દ પ્રયોગ ન થઈ શકે, કારણ કે એ ટ્રેજેડી નથી અને એમાંની દુર્દશા નથી થતી, પરંતુ એના પાત્રનું ચિત્રણ જેન ઓસ્ટિને આ રીતે કર્યું છે. એમાં વિશે કહે છે કે એમાં possesses the power of having rather too much her own way and a disposition to think a little too well of herself. પોતાનું ધાર્યું કરવાની ટેવ અને પોતાના વિશે વધારે પડતો ઊંચો અભિપ્રાય. એમાંના આ બે પ્રશ્નો આ નવલકથામાં ઘણા સંઘર્ષો અને તકલીફોનું કારણ બને છે. એમાં વુડહાઉસનું પાત્ર રચીને જેન ઓસ્ટિન કદાચ એક સશક્ત નારીનું પાત્ર રજૂ કરી રહ્યા હતા. એક એવી નારી જે લગ્ન ન કરવાનો ઈરાદો રાખે છે. એટલું જ નહીં, એમાના પિતા હેનરી વુડહાઉસ એમાને લગ્ન ન કરવાની સલાહ આપે છે. પણ અંતે જ્યારે એમા અને મિસ્ટર નાઇટલીના લગ્ન થાય છે ત્યારે મિસ્ટર વુડહાઉસ દીકરી એમા વિના એકલા પોતાનું જીવન ચલાવી નહીં શકે એવું જણાતા મિસ્ટર નાઇટલી ઉદારતા દર્શાવીને લગ્ન પછી એમના ઘરે રહેવા આવી જાય છે. આપણી ભાષામાં આપણે એમને ઘર જમાઈ કહીશું. જેન ઓસ્ટિન નારીવાદી હતા કે કેમ
અથવા એમની આ નવલકથા દ્વારા એ ફેમિનિસ્ટ વિચારધારા માટે પોતાનું અનુમોદન રજૂ કરવા માંગતા હતા કે કેમ, એ પ્રશ્ન વારંવાર વિદ્વાનોમાં અને વિવેચકોમાં ચર્ચાતો આવ્યો છે. પણ મને લાગે છે કે એનો જવાબ આપતા પહેલા આપણે નારીવાદની વિભાવના અને વ્યાખ્યા તરફ જવું પડે અને આપણી ક્ષમતા પ્રમાણે એને સમજવાનો પ્રયત્ન કરવો પડે. 19મી સદીના ઇંગ્લેન્ડમાં સામાજિક દરજ્જો જેમ ભારતીય સમાજમાં છે એમ અનેક જુદા જુદા પરિબળોના આધારે નક્કી થતો. નામ, અટક, લિંગ એટલે કે સ્ત્રી અથવા પુરુષ, સમાજમાં પરિવારની આબરૂ, સંપત્તિ વગેરે. અને વ્યક્તિનું જીવન કેવું જાય છે એ આ દરજ્જો નક્કી કરતો. કદાચ એવું પણ કહી શકાય કે આ નવલકથા દ્વારા જેન ઓસ્ટિન એ સમયની આ સમાજ વ્યવસ્થા વિશે ટિપ્પણી કરી રહ્યા હતા અને એમાં થોડો કટાક્ષનો ભાવ પણ ભળેલો હતો. વિષય વસ્તુની દ્રષ્ટિએ જોતા એમાં નવલકથામાં નવીનતા ઓછી છે એવું કહેવું પડે, અથવા તો નથી. પણ નિરૂપણની શૈલીની વાત કરીએ તો એ સમયની નવલકથાઓ મુખ્યત્વે પહેલા પુરુષમાં અથવા ત્રીજા પુરુષમાં લખાતી. જ્યારે જેન ઓસ્ટિન એમની સેન્સ એન્ડ સેન્સિબિલિટીમાં અને પછી એમાં વાચકને નવલકથાના મુખ્ય પાત્રની ખૂબ નજીક લઈ જાય છે. એના મનોગત સુધી પહોંચવામાં લેખિકા વાચકની મદદે આવે છે. અમુક પ્રસંગે તો વાચક પરિસ્થિતિ, પ્રસંગ અથવા બીજા પાત્રોને એમાંની નજરથી જ જોવા માંડે છે. જેમાં કથક પાત્રના મનોજગતમાં પ્રવેશે અને પ્રસંગનું આલેખન જાણે કે પાત્રના શબ્દોમાં કરે. એને સાહિત્યિક પરિભાષામાં ફ્રી ઇનડિરેક્ટ ડિસ્કોર્સ કહે છે. કોઈ પણ સર્જન જ્યારે આટલો લાંબો સમય 200 વર્ષથી પણ વધારે જીવિત અને જીવંત રહે અને સમયની કસોટીમાંથી ખરું ઉતરે ત્યારે એના વિશે ઘણું કહેવાઈ ગયું હોય. અનેક વિદ્વાનોએ અને વિવેચકોએ એની મૂલવણી કરી હોય. આપણે જાણીએ છીએ કે વિવેચકો પર એવો આરોપ છે કે ક્યારેક મૂળ લેખકે ન ધાર્યું હોય એવા અર્થોનું આરોપણ વિવેચકો કૃતિ ઉપર કરતા હોય છે. એમાં વિશે પણ એવું થયું હોય એ શક્ય છે. કોઈક વિવેચકે એમાંના પાત્રમાં સજાતીયતાના લક્ષણો પણ જોયા છે. મેં આ સર્જન સંબંધે જીવંત શબ્દ હમણાં જ વાપર્યો. એ સકારણ છે. આપણે જાણીએ છીએ કે એમાં નવલકથા ઉપરથી એકથી વધારે ચલચિત્રો બન્યા છે. અને જ્યારે કોઈ પણ કૃતિ ઉપરથી ફિલ્મ બને ત્યારે એ કૃતિમાં કેટલાક સૂક્ષ્મ તો કેટલાક બહુ સ્થૂળ ફેરફારો થતા હોય છે. ભલે આજે એને આપણે પીરિયડ ફિલ્મના ખાનામાં મૂકીએ. નવલકથાનું 18મી સદીનું નિરૂપણ 21મી સદીના ફિલ્મના પ્રેક્ષકને સદે એ જ પણ જોવાનું હોય છે. અને એ અર્થમાં હું એને જીવંત કહું છું. જેન ઓસ્ટિનની 250મી જન્મ જયંતિ આ વર્ષે ઉજવાઈ રહી છે. અને એમના સર્જનોનું સત્વ એવું છે કે આવતી સદીઓમાં એ વંચાતા અને ચર્ચાતા રહેશે. મને લાગે છે કે મને ફાળવેલો સમય મેં લગભગ પૂરો કર્યો છે. મારી સમજણ અને ક્ષમતા અનુસાર હું જેન ઓસ્ટિનની અને એમની નવલકથાઓ જેન ઓસ્ટિનને અને એમની નવલકથાઓને જે રીતે સમજી છું એ પ્રમાણે રજૂઆત કરવાનો આ પ્રયત્ન છે. આશા છે કે એ યથાર્થ નીવડ્યો હશે. મને આમંત્રિત કરવા બદલ વિપુલભાઈ અને તમારી સંસ્થાના સર્વનો અને આપ સૌ શ્રોતા મિત્રોનો ફરી એકવાર આભાર માનું છું. સૌને વંદન કરું છું. નમસ્કાર. આવજો. વાવ, ખૂબ સરસ. આરાધનાબેનની જે પ્રોફેશનલ જે બોલવાની જે રીત છે એટલે તમને એવું લાગે જાણે તમે આમ રેડિયો જ સાંભળી રહ્યા છો. રિયલી ઇન્સાઇટફુલ ડિટેલ્સ. આરાધનાબેન પછીથી રેકોર્ડિંગ જોશે તો સાંભળશે. એમણે એમાંને આખું નંદિતાબેનની જેમ જ બેકગ્રાઉન્ડ જે છે પૃષ્ઠભૂ સાથે બહુ સરસ રીતે મૂકી આપ્યું અને બીજા અમુક મુદ્દા પણ એમણે આવરી લીધા. અને એ જરૂરી છે કે જ્યારે આપણે કૃતિને
પેલું જે છે કે ફ્રોમ વર્ક ટુ ટેક્સ્ટ, અને અત્યારે જે વિવેચકોની વાત કરી આરાધનાબેને, તો એમાં એવું બધું કહેવાય છે કે ભઈ માત્ર ટેક્સ્ટને ટેક્સ્ટની રીતે જ જોવાનું, નોટ આઉટસાઇડ ધ ટેક્સ્ટ. પણ તમે જે લેખકો છે એમની જે આખી જે બાયોગ્રાફિકલ ડિટેલ્સ અથવા જે બાયોગ્રાફિકલ વાસ્તવિકતા છે, એ એક યુનિવર્સિટીમાં એક ડિસ્કોર્સની રીતે તમે એવું કોન્ટ્રીબ્યુશન કરીને પેપર કે એવું રિસર્ચની શૈલી કાઢો કે એમાં આજુબાજુનું કશું જરૂરી નથી, પણ એ તો તમે નકારી ન શકો ને કે લેખકની જે વાસ્તવિકતા છે, સોશિયો કલ્ચરલ, પર્સનલ, ઓફ કાસ્ટ એન્ડ ક્લાસ, એ જે બધી છે તે અસર કરતી જ હોય છે. અને આરાધનાબેન, થેન્ક યુ સો મચ, બહુ જ સરસ તમે વિશ્લેષણ કરીને આપ્યું. આપણે વિપુલભાઈ, તમે કહેતા હતા ગુલઝારબેન ઇઝ હિયર. ગુલઝારબેનને આપણે પૂછીએ, જો તમે કંઈક તમારા મંતવ્યો અમને કહેશો, સિન્સ યુ આર પ્રેઝન્ટ, ગુલઝારબેન, વીડ બી વેરી હેપી. Thank you very much. માનમંતા, વિપુલભાઈ, રૂપાલીબેન, પંચમભાઈ, કમિટીના બધા મેમ્બરો, તમે મને નિમંત્રણ આપીને અહીંયા બોલાવી છે તે માટે હું તમારો ઘણો આભાર માનું છું. અને માત્ર એક બે વસ્તુ જ કહેવાની છે, કારણ કે મને લાગે છે કે નંદિનીકાબેન અને આરાધનાબેન એટલું ડિટેલ વર્ણન કર્યું છે, એટલું સરસ રીતે કે મારે એમાં કંઈ વધારે ડિટેલ કહેવાની જરૂરત નથી. પરંતુ તમે મને જો માફ કરો તો હું છે ને તે વધારે અંગ્રેજીમાં જ બોલીશ, કારણ કે મને છે ને ગુજરાતીમાં વાદ વિવાદ, ભાષણ કરવાનો, ચર્ચા કરવાનો મહાવરો નથી. 50 વર્ષ 60 વર્ષ થયા તો અહીંયા રહેલા છે, અને છે ને તે મારા ઘણા બધા વર્ષો ટીચિંગમાં ગયા છે, નાના છોકરાઓને ભણાવવામાં. પણ જેન ઓસ્ટિન સાથે મારો સંપર્ક 50 વર્ષ પહેલાં થયેલો અને હજુ પણ છે. તો મારે છે ને એ પૂછવું છે કે વોટ હેવ વી લર્ન્ડ ફ્રોમ જેન ઓસ્ટિન. આપણને વાર્તા વાંચવાની તો બહુ મજા આવે, આપણે એની સાથે હસી લઈએ, પણ વોટ હેવ વી લર્ન ફ્રોમ હર. અને એ કેટલી એની ઇન્ટેલેક્ટ કેટલી છે કે શી ટેક્સ અસ બાય ધ હેન્ડ to watch all the characters and their behaviors. She gives readers a prime seat next to her to watch the drama, suspense, laugh with her, reflect on consequences. For example, upon Pride and Prejudice, we watch the characters and so on and so forth. But what learning did we have? What are the issues she is raising? You see, she is raising issues such as these issues are timeless. Timeless not only for 18th century, 19th century, they are for now and they are for the future. What are these timeless elements? You see, family conflict is always there because human beings are there. Family conflict, problems, romantic relationships. And so there is focus on relationships. And I would say we are born in relationships, we thrive in relationships, we are hurt in relationships, we are healed in relationships. We have hundreds and thousands of relationships as mothers, fathers, brothers, sisters, employees, employers, friends. Every contact is a relationship. So how do you build your character? We were told about emotional intelligence. Jane Austen will live forever because she's telling you, oh human beings, look at yourselves. How are you behaving? Are you kind? Are you cruel? Are you greedy? Do you want to possess everything? Do you put people down? That's what Jane Austen is about. And she's saying that through my lovely stories, just don't laugh and enjoy, but go back and reflect. Think about your egos.
think about your greed, think about your cruelty. And so if you don't, then we are not doing any service to Jane Austen. And the other last thing I want to say, that's my sorrow and my sadness and my disquiet. Jane Austen struggled all her life. She couldn't even publish a book till she was 31. And by 41, she's dead. How much money did she get? And now, look at our greedy world. Make billion-dollar pictures. And a lot of people earn a huge amount of money, but she didn't. But they're using her books to do those earnings. And so that makes me very, very sad that she did not enjoy the riches that she rightly deserved. So I think, what can we offer to Jane Austen? What we can offer to Jane Austen is look at ourselves and focus on personal growth, kindness, generosity, peace, love, and forgiveness. Those underpin Jane Austen's books. So thank you very much. Thank you so much, Gulzar Ben, for those soothing and extremely poignant words which matter so much in this world today, which is riddled by so much violence and hate and disquiet and injustice and oppression, that I think Vipulbhai has posted today pictures of the day, in which if you go through the pictures, there are pictures of starvation, of violence, of war hit people, of people disabled by violence and the rest. So I'm so happy that you brought in this very humane angle and nudged us to stop and think of what we can learn from Jane Austen and contemplate. And I believe that in building these values and carrying them at least through our lives and passing them on to the next generation, we can contribute to making this world a better place, which is very, very important. Thank you so much. We are really touched, Gulzar Ben. My pleasure. Thank you. Thank you for giving me the platform. Wonderful. સમાપનમાં મેં થોડુંક મારું અંગત, કેમ કે જેન ઓસ્ટિનની વાત આવે એટલે જે વિદ્યાર્થીઓ છે જેન ઓસ્ટિનના, એ તો એક પર્સનલ નોટ ઉપર જતા જ રહેવાના છે. તો મને ખ્યાલ જ હતો નંદિતાબેન અને આરાધનાબેન બહુ સુંદર રીતે આ બે નવલકથાઓ વિશે વાત કરવાના છે. અને જ્યારે વાત કરશે ત્યારે જે આપણે વાત કરી આરાધનાબેને કોમેડી ઓફ મેનર્સ, કે જેન ઓસ્ટેન, કારણ કે એમનું જે અનુભવ વિશ્વ હતું, હું એના ઉપર એટલા માટે વધારે ફોકસ કરું છું કે that was only limited to her family and social circle, because that was એ વખતની પરિસ્થિતિ એવી હતી કે મહિલા તરીકે, સ્ત્રી તરીકે એમનું અનુભવ વિશ્વ કંઈ એટલું બધું સામાજિક અને એ ફલક એટલું મોટું ન હોય. તો એટલા માટે એમણે એમની આજુબાજુ જોઈને પાત્રો અને એનું સમાજનું આલેખન કર્યું, પણ માટે એ અંદર ઉતરી શક્યા પાત્રોના ઊંડાણ સુધી. તો મેં જે થોડુંક લખેલું છે જેના કારણે બધું આમ એ ન થઈ જાય, તો આઈ વિલ જસ્ટ રીડ વોટ આઈ હેવ રિટન. યુનાઇટેડ કિંગડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાય પીઠના અંગ્રેજી લેખિકા જેન ઓસ્ટેનની 250મી જયંતિ પ્રસંગે યોજાયેલા આજના કાર્યક્રમનું સંચાલન કરવાની તક માટે ખૂબ આનંદ અનુભવું છું. 2012માં સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા ચીની સાહિત્યકાર મો યાન મુજબ લેખકની રાષ્ટ્રીયતા હોય છે, સાહિત્યને ભૌગોલિક સીમાઓ નડતી નથી. આથી આજનો કાર્યક્રમ ખૂબ આવકાર્ય અને બિરદાવવા યોગ્ય, અભિનંદનને પાત્ર છે. અંગત ધોરણે હું ખૂબ જ આનંદિત છું, કારણ કે અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક અનુસ્નાતક થઈ છું અને બ્રિટિશ પોએટ્રીમાં એમફિલ અને પીએચડી કરેલું છે. 1.5 દશકો અંગ્રેજી સાહિત્યના ગાઢ સાનિધ્યમાં
મેં ગાળ્યા છે, પરંતુ બાદમાં અન્ય સાહિત્યોના વાંચન, અભ્યાસ અને અનુવાદ તરફ વળી જવાનું બન્યું. આ નિમિત્તે લગભગ 4 દાયકા બાદ બ્રિટિશ સાહિત્યના વિશ્વમાં ફરી પ્રવાસ કરવાનો થયો એથી પુલકિત છું. 80ના દાયકાની શરૂઆતમાં જ્યારે હું BA ઇંગ્લિશ ભણતી હતી ત્યારે તમામ પેપર બ્રિટિશ સાહિત્યના વિવિધ સ્વરૂપો અને બ્રિટિશ વિવેચન આધારિત હતા. અમે નખ શીખ બ્રિટિશ સાહિત્યિક જગતમાં ઓતપ્રોત રહેતા. તે ગાળામાં ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ અમેરિકન, ઇન્ડિયન રાઇટિંગ ઇન ઇંગ્લિશ, ટેક્સ્ટ ઇન ટ્રાન્સલેશન, કોમનવેલ્થ, આફ્રિકન કેનેડિયન કે પછી દલિત વગેરે હાસ્યાકૃત સાહિત્ય અભ્યાસક્રમમાં હોતા નહીં. MAમાં થોડોક ફેરફાર થતો અને સાહિત્યનું ફલક સહેજ વિસ્તરતું. તરુણા અવસ્થામાં સ્વાભાવિકપણે બ્રોન્ટે બહેનો, જેન ઓસ્ટિન, ટોમસ હાર્ડીની નાયક નાયિકા કેન્દ્રિત નવલકથાઓ વાંચવી ખૂબ ગમતી. આરાધનાબેને જે કહ્યું ને કે તમે જો માત્ર એને નાયક નાયિકા કેન્દ્રી વાર્તાઓ તરીકે લેશો તો એ તો બહુ મોટો અન્યાય અને ગેરસમજ છે. પણ અમે જે પેલી તરુણાવસ્થામાં સ્કૂલમાં મિલ્સ એન્ડ બૂન્સ અને પછી એટલે ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ કન્ટિન્યુએશન એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ કે આ તો આવું છે નો બોય મીટ્સ ગર્લ અને એવી વાર્તાઓ છે ને, કુટુંબો છે, રોમાન્સ છે, સમાજનું વર્ણન છે. બાદમાં નારીવાદના અભ્યાસ દરમિયાન ખ્યાલ આવતો ગયો કે એ સદીઓમાં લેખિકા હોવું એ કેટલી મોટી સિદ્ધિ હતી, કેટલો સંઘર્ષ, કેટલી અવહેલનાનો સામનો કરવો પડતો. 2024માં રેમી ટાર્ગોફ લિખિત પુસ્તક શેક્સપિયર સિસ્ટર્સ એ પ્રકાશિત થયું છે. મેં મંગાવ્યું છે અને આપણે જે બધા રસ ધરાવતા હોઈએ તો એ શેક્સપિયર સિસ્ટર્સ ખૂબ વાંચવા જેવું પુસ્તક છે. વર્જિનિયા વુલ્ફે પોતાના પુસ્તક અ રૂમ ઓફ વન્સ ઓનમાં વિલિયમ શેક્સપિયરની કાલ્પનિક બહેન જ્યુડિથ વિશે લખ્યું હતું અને પ્રશ્ન ઉઠાવેલો કે જો શેક્સપિયર જેટલી જ પ્રતિભા ધરાવતી એમની બહેન લેખિકા બનવા ચાહતે તો શું થાત? અને અનુમાન કરે છે કે એને ડાકણ ગણવામાં આવત, પાગલ કહેવામાં આવત અને એટલી હદે સતામણી કરવામાં આવત કે એણે આત્મહત્યા કરી લીધી હોત. હવે રેમી જે છે ટાર્ગોફ, જેમણે આ પુસ્તક લખ્યું છે, એ કહે છે કે વુલ્ફે 1920માં એવું એટલા માટે લખેલું કે જે એ વખતની જે લેખિકાઓ છે, જે 4 લેખિકાઓ વિશે રેમીએ લખ્યું છે એ પ્રકાશિત થઈ નહોતી અને એમની જે હસ્તપ્રતો છે એ કોઈક લાઇબ્રેરીના આર્કાઇવલ જે પેલું હોય ને ભોંયરું એની અંદર સચવાઈને પડી હતી. વર્જિનિયા વુલ્ફ પાસે એટલો અવકાશ નહોતો અને અત્યારે આ બધું આર્કાઇવલ વેલ્યુ ખુલી છે એટલે બધું પ્રવેશ મળે ને બધું છે. એ પહેલા તો એ બધું પ્રતિબંધિત હતું એટલે વર્જિનિયા વુલ્ફ એ ચેષ્ટા પણ નહીં કરી અને એમને મોકો પણ નહીં મળ્યો કે જઈને એ બધી હસ્તપ્રતો જોઈ શકે. રેમી કે છે માટે વર્જિનિયા વુલ્ફે એવું કહ્યું કે એ વખતે લેખિકાઓ હતી જ નહીં. પણ રેમી કે છે કે મેં પછી આ રેર બુક્સ લાઇબ્રેરીમાં જઈને આ લેખિકાઓની હસ્તપ્રતો મેં શોધી. એમણે સંશોધન કરી અને 4 લેખિકાઓ વિશે દુનિયાને ઉજાગર કરી. સો ધેર વર શેક્સપિયર સિસ્ટર્સ ઇન અ વે. એમના મુજબ એટલે રેમી લખે છે ઇતિહાસમાં બહુ રસપ્રદ છે કે રાણી એલિઝાબેથ પહેલા એ પોતે બહુ વિદ્વાન હતા, ઘણી ભાષાઓ જાણતા હતા, અનુવાદક હતા અને લેખિકા પણ હતા. પરંતુ 16મી સદીના ઇંગ્લેન્ડમાં સ્ત્રીઓ માટે અભ્યાસની સુવિધાઓ નહોતી. ખૂબ ઓછી છોકરીઓને પ્રાથમિક શિક્ષણ મળતું અને કોઈ માધ્યમિક શાળા કે કોલેજ તો હતી જ નહીં છોકરીઓ માટે. રેમી લખે છે કે છોકરીઓ વધુ અભ્યાસ કરતી, જે છોકરીઓ કરી શકતી એ પરિવારના દરકારના લીધે માતા પિતા ઇનિશિયેટિવ લે અને ટ્યુટર રાખે અને ઘરે છોકરીને ભણાવે તો એ છોકરી ભણી શકતી હતી. કોઈ પણ પ્રકારના સામાજિક સાંસ્કૃતિક હક કે લાભથી સ્ત્રીને વંચિત રાખવામાં આવતી હતી. પ્રકાશન અને પ્રસિદ્ધિના લાભાર્થીઓ માત્ર પુરુષો હતા. માટે એવું કહેવાય છે કે હતી કે નહીં લેખિકાઓ નથી કારણ કે એ લોકો લખવા સક્ષમ નથી, પણ એનું કારણ બીજું હતું. રેમી નોંધે છે
એમ સ્ત્રીઓની કલ્પના અને એમની કલમ કોઈ છીનવી શક્યું નહીં. એટલે સામાજિક પ્રતિબંધો હતા, પણ એ સ્ત્રીઓએ અંગત ધોરણે લખવાનું કર્યું સાહસ. આ સ્ત્રીઓએ એમના લખાણમાં એમને ગૂંચવતા પ્રશ્નો પૂછ્યા, જેવા કે કેમ પુરુષ ડાયવોર્સ માગી શકે છે અને સ્ત્રી નહીં? આ એલિઝાબેથન એટલે શેક્સપિયરન એજમાં સ્ત્રીઓએ આવા પ્રશ્નો ઉઠાવ્યા. આરાધનાબેન એમના વક્તવ્યમાં કહ્યું ને કે આમાં નારીવાદ નો એંગલ છે કે નહીં. In the way Jane Austen writes, did she write from a feminist stance? તો એનો જવાબ અહીંયા મળે છે. અને એવો પણ એ પ્રશ્ન ઉઠાયો એમણે એમના લખાણમાં, કેમ પુરુષ યુનિવર્સિટીમાં ભણી શકે અને સ્ત્રીએ ઘરે રહીને બાળકો ઉછેરવાના? પરંતુ આ બાબતો હસ્તપ્રદમાં જ કેદ રહી. સેન્ડ્રા ગિલબર્ટ અને સુઝન ગુબારે 1979માં એક પુસ્તક લખ્યું જેનું શીર્ષક હતું ધ મેડ વુમન ઇન ધ એટિક, ધ વુમન રાઇટર એન્ડ ધ 19th century લિટરરી ઇમેજિનેશન. આ પુસ્તકમાં એમનો ચર્ચાનો વિષય છે કે કેવી રીતે પુરુષ પ્રધાન સાહિત્યિક જગતમાં લેખિકાઓને સામાજિક ધોરણે ગેરલાયક ઠેરવીને એમની પર અંકુશ રાખવામાં આવતો. જેન ઓસ્ટિનની નવલકથાઓમાં જે રોમેન્ટિક નવલકથાઓ રોમેન્ટિક એજમાં અજ્ઞાત તરીકે પ્રકાશિત થતી. આજે નંદિતાબેન અને આરાધનાબેન કહ્યું એનોનિમસ, એનોન. ત્યારબાદ વિક્ટોરિયન એજમાં પણ લેખિકાઓની કૃતિઓ છાપવા પ્રકાશકો તૈયાર જ નહોતા. What Gulzarben mentioned, that she didn't get to enjoy the riches. Gulzarben, there was a time when her, Emma was to be published. The publisher said, I cannot give you too much money. પણ એમને એવું થયું કે મને જે થોડા પૈસા મળે તો એ એમણે હા પાડી. એમના ભય વચ્ચે હતા, પ્રકાશક અને એમની વચ્ચે વાત કરવા માટે, અને એવા સંજોગોમાં એમણે હા પાડવી પડી કે ભલે મને ઓછા પૈસા મળે પણ મારું પુસ્તક છપાય. જેન ઓસ્ટિનની નવલકથાઓ, હા, હવે આજે વિક્ટોરિયન એજમાં પણ એવું હતું. બ્રોન્ટે બહેનો, શાર્લટ, એમિલી અને એન, એ લોકોને અનુક્રમે ક્યુરર, એલિસ અને એક્ટન બેલના ઉપનામથી પોતે એમની નવલકથાઓ હસ્તપ્રતોએ પ્રકાશકોને મોકલતી. મને યાદ છે કે એનેક્ડોટ મેં વાંચેલો કે ત્રણેય બહેનો પુરુષના કપડાં પહેરીને પ્રકાશકના ત્યાં ગયા હતા અને બહાર બેઠા હતા બેન્ચ ઉપર, અને પેલું કાર્ડ મોકલ્યું, અને પછી પુરુષના કપડાં પહેરેલા, શર્ટ પેન્ટ, પણ તો એ તો ખબર તો પડી જાય. પ્રકાશકે પહેલા એમને હસ્તપ્રતો મોકલી, પ્રકાશક ખુશ થઈ ગયા, પછી એમને મળવા બોલાયા ને પેલું કાર્ડ મોકલ્યું, એમાં પણ આ જ લખેલા ઉપનામ. પણ જયારે પ્રકાશકે જોયું કે આ તો સ્ત્રીઓ છે, પણ પછી તો એ એમના શબ્દો પર પાછા ન જઈ શક્યા, કારણ કે એમની કૃતિઓનું વજૂદ એટલું બધું હતું. મેરી એન એવન્સ 1819 થી 1880 એમનું પોતાનું સમગ્ર લેખન એમણે જ્યોર્જ એલિયટના ઉપનામથી કર્યું. એટલે સ્ત્રીઓ લખતી હતી, પહેલા હસ્તપ્રત સંતાડીને રાખતી હતી, અને પછી જયારે પ્રકાશિત કરતી હતી તો આ શરતે કે નામ એમણે પુરુષનું નામ લેવું પડશે. જેન ઓસ્ટિન લખતા એ રોમેન્ટિક એજ પૂર્વેની ઓગસ્ટન અથવા એનલાઇટનમેન્ટ એજમાં બ્રિટિશ નવલકથાનો જન્મ થયો. એટલે એ બિગિનર જેનરેશનમાં છે. એમની આગલી સદીમાં જ નવલકથા જે સ્વરૂપ છે એનો જન્મ થયો. તે ગાળામાં પણ અજ્ઞાત તરીકે ઘણી સ્ત્રીઓ સારું લખતી, પણ એમની ક્યાંય નોંધ લેવાતી નહીં. અંગ્રેજીમાં સાહિત્યમાં મુખ્ય લેખકો અને એમની કૃતિઓ માટે અનુક્રમે સંજ્ઞા કેનન અને કેનોનિકલ એવી રીતે વાપરવામાં આવે છે. એટલે કેનન એટલે કે જે પ્રસ્થાપિત છે, જે મજબૂત છે, જે આદરને પાત્ર છે. એટલે સાહિત્યમાં there is a canon. તો કેનોનિકલ રાઇટર્સ એ છે જે બધા ટોપ નોચ, જે બરાબર હે ને શિખર ઉપર પહોંચેલા છે. તો એ સદીની કેનનમાં એફ્રા બેન અને એલાઇઝા હેવુડ વગેરેની વ્યવસ્થિત રીતે બાદબાકી કરવામાં આવતી. અત્યારે એ લોકોને એટલો બધો મહિમા છે આ નવલકથાકારોનો, સ્ત્રી લેખિકાઓનો, પણ એ વખતે તો એમને ગણવામાં જ નહોતા આવતા. જેમ કે કોઈ અવોર્ડ હોય અને એમાં કે તમે માત્ર સ્ત્રી છો એના આધારે તમે એલિજિબલ નથી, એ પ્રકારનું વલણ તે વખતે હતું. ત્યારબાદ મોડર્ન એજ દરમિયાન 1891 થી
પરિસ્થિતિમાં થોડો ઘણો સુધાર આવ્યો. 1911માં કેથરીન મેન્સફિલ્ડની ટૂંકી વાર્તાનો સંગ્રહ ઇન અ જર્મન પેન્શન બહાર પડ્યો. વર્જિનિયા વુલ્ફનું દીવાદાંડી સમાન પુસ્તક અ રૂમ ઓફ વન્સ ઓન એ 1929માં બહાર પડ્યું અને પછી સ્ત્રી લેખનમાં ક્રાંતિ સર્જાઈ. આમ છતાં વર્જિનિયા વુલ્ફ જણાવે છે તેમ એમના સમયમાં સ્ત્રીઓને લખવાની મનાઈ નહોતી, પણ એન્જલ ઇન ધ હાઉસ, સ્ત્રીના જે ઘરેલું જવાબદારીઓ છે, બાળક ઉછેરવા, રસોઈ કરવી, સફાઈ કરવું, કપડાં ધોવા, ઇસ્ત્રી કરવા, એ એન્જલ ઇન ધ હાઉસ છે એની હત્યા કરી અને રાત્રે પોતાના ઊંઘના આરામના સમયમાં બેસીને લખવું. એટલા માટે એ સમયે કે કાગળ ઉપર પેન નો જે અવાજ આવે એનાથી બાકીના લોકોને, ખાસ કરીને જે પુરુષ છે, હસબન્ડ છે, એને ખલેલ ન પહોંચે. એટલે એ કહે છે કે હું એન્જલ ઇન ધ હાઉસની હત્યા કરી, અને એ વખતે પાછું ગિલ્ટ થાય એમને કે હું મારા એ રોલ્સને રાત્રે એમના પોતાના આરામના સમયમાં કે હું આ મારી જવાબદારીઓ ને બાજુ પર રાખીને હું લેખન કરી રહી છું. એટલે એ કેટલી ગૂંગળામણ અનુભવતા હશે એ વખતે. આમ અસંખ્ય અજ્ઞાત લેખિકાઓના બલિદાન અને તપથી કંડારેલી કેડી લેખિકાઓ એના ઉપર નિશ્ચિંતપણે આગેકૂચ કરી. તે પછી આફ્ટર વર્જિનિયા વુલ્ફ એન્ડ ઓલ ધીઝ રાઇટર્સ, જેન ઓસ્ટિનની નવલકથાઓ પણ બાય અ લેડી એ નામથી પ્રકાશિત થતી. એવું એટલું તો લખતા કે બાય અ લેડી, પણ નામ જાહેર નહોતા કરતા. કારણ કે એમના સમયમાં જેમ આરાધનાબેને કહ્યું એમ નવલકથા સ્ત્રી લખે તે યોગ્ય નહોતું ગણાતું અને સામાજિક નિંદાનું કારણ બનતું. એ તો ઠીક, પણ એમના ચારિત્ર પર શંકા કરવામાં આવતી અને એમને સંસ્કાર વિહીન ગણવામાં આવતી. પિતૃસત્તાનો આવો સિતમ એ જમાનાની સ્ત્રીઓ વેઠતી એ વિચાર માત્ર કમકમાટી ઉપજાવે છે. જીવતા જીવ નહીં, પણ છેક ઓસ્ટિનના મૃત્યુ બાદ એમની નવલકથાઓને નો શ્રેય એમને મળ્યો. એમના ભાઈ હેનરી ઓસ્ટિને એમની છેલ્લી 2 નવલકથાઓ નોર્થેંગર એબી અને પર્સ્યુએશન 3 ડિસેમ્બર 1817માં પોતાની બહેનના વિગતવાર પરિચય, બાયોગ્રાફિકલ નોટ ઓફ ધ ઓથર, તમે જુઓ એમને ન્યાય ક્યાં મળે છે. ગુલઝારબેને કહ્યું કે અત્યારે એમની બુક્સ ઉપરથી કેટલું બધા લોકો એનકેશ કરે છે એમના પુસ્તકોને, પણ એમના ભાઈએ, એટલે એ ભાઈ પિતૃસત્તાનો જ હિસ્સો હતા, પણ એમણે આવું નોટ કરી કે હવે એ તો જીવતા નથી. એમનું જે પુસ્તક છે, આ 2 પુસ્તકો, એને બાયોગ્રાફિકલ નોટ હું લખું છું એમના વિશે, અને લોકો ભલે જાણે કે આ કોણે લખી છે. આ પરિચય વાંચવો એક લાવો છે. એની ટેક્સ્ટ અવેલેબલ છે janeausten.co.uk, એની પર આખું આ વાંચવા માટે મળે છે. 1833માં રિચર્ડ બેન્ટલીએ જેન ઓસ્ટિનની નવલકથા સેન્સ એન્ડ સેન્સિબિલિટી પ્રકાશિત કરી. એમાં હેનરી લિખિત મેમોર ઓફ જેન ઓસ્ટિનનો સમાવેશ કરવામાં આવેલો. જેન ઓસ્ટિનના જીવન કવનની માહિતી માત્ર આ 2 દુર્લભ સ્ત્રોત ઉપરથી આપણને ઓથેન્ટિક મળે છે. ટ્રિબ્યુટની શરૂઆત કરતા હેનરી લખે છે, The following passages are the production of a pen which has already contributed in no small degree to the entertainment of the public. And when the public, which has not been insensible to the merits of Sense and Sensibility, Pride and Prejudice, Mansfield Park, and Emma, shall be informed that the hand which guided the pen is now mouldering in the grave, perhaps a brief account of Jane Austen will be read with a kindlier sentiment than simple curiosity. હેનરી નોંધે છે કે 1809માં એમના પિતાના મૃત્યુ બાદ જેન એમના માતા અને બહેન સાથે ચોટન રહેવા ગયા, અને પછી લખે છે હેનરી, ફ્રોમ ધીસ પ્લેસ શી સેન્ટ હર નોવેલ્સ ઇનટુ ધ વર્લ્ડ. કેમ કે એ તો ઇનટુ ધ વર્લ્ડ જઈ શકતા નહોતા, એટલે ત્યાં રહીને એમણે દુનિયાને એમનું કામ મોકલ્યું. અજ્ઞાત રહી સર્જન કર્યાનું આથી ઉત્કૃષ્ટ દાખલો ક્યાંય મળે? We all write and we all do what we want, what we do for publicity and for fame and for credit. તો એમને ખબર છે કે હું અજ્ઞાત રહીને લખવાની છું, તો એ આત્માને ખરેખર આપણે સલામ કરવી પડે.
આરાધનાબેને જે કહ્યું અથવા મને લાગે નંદિતાબેને કહ્યું કે વોલ્ટર સ્કોટે 1816માં જેન ઓસ્ટિનની એમાનો રિવ્યુ કરેલો, ક્વાર્ટરલી રિવ્યુમાં એમણે શું લખ્યું? This nameless author as a masterful exponent of the modern novel in the realistic tradition. આવું એમણે લખ્યું. મારો પ્રશ્ન એ છે કે એમને સર્જકનું નામ જાણવાની જિજ્ઞાસા નહીં થઈ હોય? એમણે તો લખી કાઢ્યું this nameless author. Or perhaps he knew that all nameless authors are women. એટલે કે કોક ને કોક હશે બેન, પણ એમણે એનું આ મને મનમાં એવો વિચાર આવ્યો. બીજી ઇન્ટરેસ્ટિંગ વાત, તે વખતના પ્રિન્સ રીજન્ટ જે બાદમાં કિંગ જોર્જ ચોથા બન્યા, એમણે ખાનગી રાયે રાજવી આદેશ મોકલ્યો અને કહેવડાયું કે એમાને ડેડિકેટ કરાવો મને, that Emma should be dedicated to me. અને એ ડેડિકેટ થયું એવું લખવામાં આવ્યું. To His Royal Highness the Prince Regent, this work is by His Royal Highness's permission most respectfully dedicated by His Royal Highness's dutiful and obedient humble servant, the author. હવે આમાં પણ મને થાય કે આદેશ કોને મોકલ્યો હશે? બારોબાર પ્રકાશકને મોકલ્યો હશે. તો પ્રકાશકે પછી જેન ઓસ્ટિનને જાણ કરી હશે કે આવું કરવા જઈ રહ્યા છે? એ બહુ આપણને વિચાર કરતા મૂકી દે છે. હેનરી એમની બહેનની તેજસ્વીતાનું વર્ણન કરતા લખે છે, જે ગુલઝારબેને કહ્યું ને, આઈ વોઝ ઓલ્સો ફિલ્ડ વિથ સોરો કે આટલી પ્રતિભાશાળી લેખિકા અને એમને આટલું બધું સહન કરવાનું આવ્યું. આમની જગ્યાએ મેં મારી જાતને મૂકી કે હું હોત તો મને કેવું થાત, to be not given credit for. તો એમણે પાછું આવું લખ્યું છે, in the present age it is hazardous to mention accomplishments. આપણે આ સોશિયલ મીડિયા પર the way trumpets and bugles are blown about every little thing that we do, even if we raise a glass of water to drink. તો તમે વિચાર કરો, એમણે એવું લખ્યું કે એ જમાનામાં સ્ત્રીઓની અકમ્પ્લિશમેન્ટ વિશે ઉલ્લેખ કરવો પણ એક ગુનો હતો. Now, in the present age, it is hazardous to mention accomplishments. One authoress would probably have been inferior to few in such acquirements, had she not been superior to most in higher things. She became an authoress entirely from taste and inclination. Neither the hope of fame nor profit mixed with her early motives. So there we are, Gulzarben. She couldn't dream of any profit, even if she wanted to. એ સમયમાં ઉપર દર્શાવેલા કારણોને લીધે અતિ પ્રતિભાશાળી અને વિદ્વાન હોવા છતાં જેન ઓસ્ટિન પ્રસિદ્ધિ કે નફો એ ચાહતા તોય પ્રાપ્ત કરી શકે એમ નહોતા, પરંતુ એમની ક્ષમતા પર ગ્રહણ ન લાગી શક્યું અને એટલે જ 250મી જયંતિ આટલા રંગે ચંગે સમગ્ર બ્રિટનમાં અને બીજે બધે ઉજવાઈ રહી છે. ડેવિડ ગિલ્સન હેનરી ઓસ્ટિન્સ મેમોર ઓફ જેન ઓસ્ટિન પર, એટલે જે એમના ભાઈએ જે મેમોર લખ્યું છે એની પર ટિપ્પણી કરતા લખે છે કે જેન ઓસ્ટિનના ઘણા સમકાલીન નવલકથાકારો એમનાથી પ્રભાવિત થયેલા અને એમાં પુરુષ નવલકથાકારો પણ હતા. There Jane Austen stands vindicated. અને એ જેન ઓસ્ટિન તો આ બધામાં ધ અનડિસ્પ્યુટેડ મિસ્ટ્રેસ એવું એ કહે છે કે શી વોઝ ધ અનડિસ્પ્યુટેડ મિસ્ટ્રેસ, એવા તારણ ઉપર ગિલ્સન આવે છે. જેન ઓસ્ટિનના સર્જનને સમજવા માટે પ્રસ્તુત સામાજિક સાંસ્કૃતિક ઇતિહાસની ભૂમિકા ખૂબ જ ઉપયોગી છે, જે નંદિતાબેન અને આરાધનાબેન બંને કર્યું છે. જેન ઓસ્ટિન માટે, now this is very interesting, તમે બંને કહ્યું કે માર્મિક ટિપ્પણી કરતા હતા કે થોડી ઘણી આયરની હતી. The novel, and as Gulzarben said, the novel was a weapon for her. અને આપણે વેપન સાંભળીએ એટલે જરા બી જઈએ કે ઓ બાપરે આ તો આક્રમક, but it was a weapon to reform humanity. અને જે બધી વાતો ગુલઝારબેને કહી તો એ હ્યુમેનિટીને રિફોર્મ કરવા વાળી જે વાત છે એ એમનામાંથી what can we learn, Gulzarben? You said this is what we can learn. All that she has shown us of how humanity can be reformed, I think that is what our takeaway. એમની નવલકથાઓના અમુક લક્ષણ અગાઉના નવલકથાઓના પ્રણેતા યુગમાંથી લીધેલા, જેવા કે સંવેદનશીલતા, નૈતિકતા, શિષ્ટાચારનું આલેખન. આ ઉપરાંત
એમના સમયમાં પ્રચલિત રોમેન્ટિક મેલોડ્રામાનું તત્વ હતું, જેનાથી દૂર જઈને એમણે તાજગીભર્યું વાસ્તવિકતાનું આલેખન કર્યું, જેના કારણે એમની નવલકથાઓ લોકપ્રિય બની. જેન ઓસ્ટિન બળકટ સાહિત્ય, વ્યંગ, પાત્રો અને સમાજનું રમૂજી આલેખન, જે બે મિત્રોએ બહુ સરસ રીતે વિગતવાર બતાવ્યું આપણને, એ મનોરંજન એ રીતે પૂરું પાડતા. ઓસ્કર વાઇલ્ડ એમના જે નવલકથા છે ધ પિક્ચર ઓફ ડોરિયન ગ્રે 1891માં એમણે કહ્યું હતું કે ઇફ યુ વોન્ટ ટુ ટેલ પીપલ ધ ટ્રુથ, મેક ધેમ લાફ, otherwise they will kill you. So perhaps that is what Jane Austen did. She told the people the truth in a very humorous way. જેન ઓસ્ટિનની નવલકથાઓ નાયિકા પ્રધાન છે અને એમની આગળ થઈ ગયેલા નવલકથાકારો હેનરી ફિલ્ડિંગ અને ફ્રાન્સિસ બર્નીમાંથી અપનાવેલી, જે આરાધનાબેને કહ્યું ધ ફ્રી ઇનડાયરેક્ટ સ્પીચ, એનો લાભ એ છે કે ધ ડિસ્ટિંક્શન બિટવીન ધ રાઇટર એન્ડ ધ રીડર એ ડિઝોલ્વ થઈ જાય છે. એટલે એમણે કહ્યું ને, ગુલઝારબેને પણ કહ્યું કે ડ્રોઝ અસ બાય ધ હેન્ડ એન્ડ મેક્સ અસ સિટ ઇન ધ ફ્રન્ટ સીટ. એટલે આપણને એવા શરીક કરી નાખે કે આપણને એવું ના લાગે કે એમનું લખેલું આપણે વાંચી રહ્યા છે, એવું લાગે કે એમની સાથે આપણે જોઈ રહ્યા છે અથવા અનુભવી રહ્યા છે. એમના બાળપણમાં સ્ટીવન્ટન હાઉસમાં ભજવાયેલા હાઉસ પ્લેઝની ઊંડી અસર એમની નવલકથાઓમાં પમાઈ છે. એ પહેલાના જમાનામાં લોકો પોતાના ઘરમાં નાના નાના નાટકો ભજવતા, ખાસ કરીને બાળકો. તો એમની નવલકથાઓમાં જે પાત્રો અને ઘટનાનું જે આખો પ્લોટનું જે છે ને તત્વ, વિચ ઇઝ વેરી સ્ટ્રોંગ, એન્ડ દેર આર પ્લોટ્સ વિધિન ધ પ્લોટ, એ બધું આ નાટકના એમના અનુભવમાંથી આવે છે. સંવાદોની વિપુલ માત્રા પણ એટલે જ જણાય છે. એમની નવલકથાઓમાં તમને નેરેશન ડિસ્ક્રિપ્શન જેટલું જ તમને ડાયલોગ્સ આવશે, એ પેલું નાટકનું તત્વ છે એમાં. મેન્સફિલ્ડ પાર્કમાં એક સંવાદ આ બાબતની શાહિદી પૂરે છે. અ લવ ઓફ થિયેટર is so general and itch for acting so strong among young people. જેન ઓસ્ટિન બહુ સારા નૃત્યાંગના પણ હતા, એ નૃત્ય પણ બહુ સરસ કરતા. એમની 6 નવલકથાઓ 6 પરથી ફિલ્મ બની છે. એમાં હું પર્સનલી રેકમેન્ડ કરું કે એંગ લી જે છે, જેમણે લાઈફ ઓફ પાઈ બનાવ્યું, એમણે સેન્સ એન્ડ સેન્સિબિલિટી બનાવ્યું છે. એનું આખું જે ફિલ્માઇઝેશન છે ને, એ વખતનું જે વાતાવરણ ને બધું એકદમ ગ્રે એટમોસ્ફિયર, પેલું એકદમ ડાર્ક અંદર પેલું મેન્શન, એની અંદર આ બે બહેનો, એ તમને ખેંચી લે છે એ પિક્ચર. તો એ તમે ખાસ જોજો. નિજાનંદ માટે અને પરિવારજનો અને મિત્ર સુધી સીમિત જેન ઓસ્ટિને 3 નોટબુકમાં લખેલા 13 કાવ્યો, 3 નાટકો, ધ વિઝિટ, ધ મિસ્ટ્રી એન્ડ ધ ફર્સ્ટ એક્ટ ઓફ અ કોમેડી, એ આપણને મળે છે. આ ઉપરાંત એમની કલમથી શેક્સપિયરના નાટકો પરથી આધાર લઈને એમણે અ હિસ્ટ્રી ઓફ ઇંગ્લેન્ડ લખેલું એટ અ વેરી યંગ એજ. શી વોઝ અ ટીનેજર. અને ત્યાં એમને તો બહાર જઈ નહોતા શકતા, લાઇબ્રેરીમાં ના જઈ શકે, બીજું શિક્ષણનું એમને એક્સેસ નહોતું. તો એમણે શેક્સપિયરના નાટકો પરથી ઇંગ્લેન્ડનો ઇતિહાસ લખ્યો, ને એમાં લેખક તરીકે શું લખ્યું? બાય અ પાર્શિયલ, પ્રેજુડિસ્ડ એન્ડ ઇગ્નરન્ટ હિસ્ટોરિયન. એવું પોતાના એમણે ઓથરશિપ માટે એવું લખ્યું. એમની 7મી નવલકથા સેન્ડિશન અધૂરી મૂકીને 18 જુલાઈએ 41 વર્ષની ઉંમરે એ મૃત્યુ પામ્યા. એમના ભાઈ શ્રદ્ધાંજલિના લેખમાં લખે છે, આ બહુ જ આપણને દુઃખ આપે એવું છે. એટલે મને તો આમ અત્યારે પણ ડૂમો જ બાજી ગયો છે. શી રોટ whilst she could hold a pen in her hand, she could hold a pen, and with a pencil when a pen became too laborious. The day preceding her death, she composed some stanzas replete with fancy and vigor. મૃત્યુના આગલી સાંજ સુધી પેન નહોતી પકડાતી, એટલે પેન્સિલથી લખતા હતા. અને જે એમણે સ્ટેન્ઝાસ લખ્યા પોએમના, એ ફૂલ ઓફ ફેન્સી એન્ડ વિગર. એટલે એમને જ્યારે પૂછ્યું, એમને જે નર્સ એમનું ધ્યાન રાખતી હતી, તારી કોઈ તમારી છેલ્લી ઈચ્છા છે? તો કે નો, આઈ એમ હેપી, આઈ જસ્ટ વોન્ટ ટુ ડાઈ. એ એમના છેલ્લા વાક્યો હતા. આવા મહાન આ મરણાંત લેખિકાની સ્મૃતિને શત શત વંદન કરી અને હું વિરમું. લોંગ live the memory of Jane Austen. Jane Austen, અમર રહો. થેન્ક યુ.
પંચમભાઈને હું વિનંતી કરું એ પહેલા એ કહું 250 વર્ષે તો 250 વર્ષે આજના 4 વક્તાઓ એ મહિલાઓ છે. નંદિતાબેન, આરાધનાબેન, ગુલઝારબેન અને રૂપાલીબેન. ખૂબ ખૂબ આભાર. હવે હું પંચમભાઈને વિનંતી કરું કે એ આભાર દર્શન તરફ જાય અને વચ્ચે પ્રશ્નોત્તરી હોય તો એ પણ લે. જરૂર વિપુલભાઈ, પહેલાં હું આપણા વક્તાઓનો આભાર માની લઉં અને પછી આપણે ફ્લોર ઓપન કરીએ કોઈને કંઈ પ્રતિભાવ આપવા હોય તો. તો આજનો જે કાર્યક્રમ છે એ વિપુલભાઈએ સરસ રીતે એનું આયોજન કર્યું છે. વિપુલભાઈ, થેન્ક યુ વેરી મચ કે તમે આ 250મી જયંતિએ આ સરસ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું, વક્તાઓને નિમંત્ર્યા અને આટલો સરસ કાર્યક્રમ આપણે કરી શક્યા. કાર્યક્રમનું સંચાલન રૂપાલીબેને સ્વીકાર્યું અને કેટલું જોડી આપ્યું આપણા વક્તાઓની વાતોને. આપણા બંને વક્તાઓ નંદિતાબેનથી શરૂઆત કરીએ તો નંદિતાબેને પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ વિશે વાત કરી, આરાધનાબેને એમાં વિશે વાત કરી, ગુલઝારબેને જે હ્યુમન એલિમેન્ટ્સ છે એ પકડીને વાત કરી અને પછી તો છેલ્લે સમાપનમાં રૂપાલીબેન બહુ મોટા ફલક ઉપર લઈ ગયા. જેન ઓસ્ટિનથી શરૂઆત કરીને બીજું ઘણું બધું અને નારીવાદ અને બીજી ઘણી બધી બાબતો એમણે આવરી લીધી. તો એ ખૂબ મોટા ફલક ઉપર આપણે આ કાર્યક્રમ કરી શક્યા અને ઘણું બધું માણી શક્યા. તો બધા જ વક્તાઓનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી સાથે જોડાયા અને અમને એનરિચ કર્યા આ બધી બાબતોથી. મારે ખાલી સમાપનમાં એક વધારે વાત જે કહેવાની છે એ કહેવાની એ છે કે BBC ઉપર અત્યારે જો તમે જોતા હો તો એ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ મોટાભાગના આપણા જે અત્યારના વક્તા શ્રોતા મિત્રો છે એ 3 પાર્ટમાં ચાલે છે ને હું જોઉં છું પહેલો અને બીજો પાર્ટ અને હવે ફરી એક પાર્ટ આવશે. તો આપણે ફરીથી હું બધાને યાદ કરાવું કે આપણે જોઈએ અને એમાંથી માણીએ અને આપણા વક્તાઓએ જે કંઈ કહ્યું છે એની સાથે આપણે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ. તો આ સાથે થેન્ક યુ વેરી મચ. અને મને લાગે છે કે હવે હું ફ્લોર ઓપન કરું. કોઈને કંઈ કહેવું હોય, કોઈને કંઈ વાત મૂકવી હોય, પ્રતિભા મૂકવા હોય તો તમે હેન્ડ રેઝ કરી શકો છો. હા, નીતાબેન. થેન્ક યુ પંચમભાઈ. ખાસ તો એકેડેમીને ખૂબ ખૂબ અભિનંદન આટલો સરસ કાર્યક્રમ રોજ યોજવા બદલ. પ્રતિભાવ જ આપું છું. પ્રશ્નો તો કંઈ રહેતા જ નથી અને છે તે ખૂબ પ્રશ્નો છે. એટલા બધા પ્રશ્નો છે કે આમાં કોઈનો અંત નથી. પણ સરસ, જેણે પણ આ કાર્યક્રમ ડિઝાઇન કર્યો હોય બહુ સરસ રીતે, કે જેન ઓસ્ટિન આટલા પ્રખર લેખિકા આપણા, અને એનું જે તમે કાર્યક્રમનું ડિઝાઇન કર્યું, આ 4 આપણા બહેનોએ જે રીતે વાત કરી, અદ્ભુત રીતે વાત કરી છે. અને ખૂબ સરસ. તમે કહ્યું તેમ ઘણા બધાએ વાંચ્યું હશે, નહીં વાંચ્યું હોય તો તમે વાંચવા તરફ પ્રેર્યા એ લોકોને. એટલે અભિનંદન 4 વક્તાઓને અને ડિઝાઇન કરવા બદલ. થેન્ક યુ નીતાબેન. જયશ્રીબેન. યા આઈ એમ સ્પીચલેસ. મારી પાસે શબ્દો નથી, કારણ કે હું તો ભૂલી પડી ગયેલી છું. હમણાં એકેડેમીની મેં મિટિંગો અટેન્ડ નથી કરી. આજે ભદ્રાબેનને મેં ફોન કરીને પૂછ્યું કે આ તો બહુ સરસ ટોપિક છે, આઈ વુડ લાઈક ટુ, કારણ કે હું પણ ફોલો કરું છું તમારી જેમ પંચમભાઈ સિરીઝ ઓન BBC. ઇટ્સ અમેઝિંગ, ખૂબ અમેઝિંગ છે. થોડુંક આપણને કોન્ફ્લિક્ટ બી લાગે અમુક વાતો આજે થઈ એના ઉપરથી. અને હજી 3rd એપિસોડ મંડે છે એકચ્યુઅલી એનો, ધ જીનિયસ, ધ રાઇઝિંગ ઓફ ધ જીનિયસ, રાઇઝ ઓફ જીનિયસ. અને ખૂબ ખૂબ જાણવા મળ્યું આજે અને ખૂબ આનંદ આવ્યો કે આટલી પ્રખર લેખિકા અને 250 વર્ષ સુધી આપણે જે મમરાવતા રહીએ છીએ અને અત્યારના, અને ગુજરાતીમાં આટલી બધી સુંદર રીતે એની વિવેચન થયું. મને મેન્સફિલ્ડ પાર્ક હેડ touched a lot, કારણ કે romance, comedy, rising the bar for the women, આ બધા ઘણા ટોપિકો ઉપર એમણે આટલું બધું પ્રખર લખ્યું છે. પણ જે સ્લેવરી ઉપર એમણે લખી શક્યા છે આટલું બધું, કારણ કે એમની સેન્સિટિવિટી હ્યુમન નેચર માટે એટલી બધી હતી
કે એમની મેન્સફિલ્ડ પાર્ક that time was also related to Lord Mansfield. I mean, who was the large pushing for the anti-slavery. જેને કેનવુડ હાઉસમાં જેનું ઘર હતું. પણ આઈ થિંક બહુ ટચી છે કે એમણે સ્લેવરી ઉપર પણ આટલું બધું લખી શક્યા છે. સો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને આનંદ કરું આનંદથી કહું છું કે આઈ એમ શ્યોર આઈ વુડ લાઈક ટુ કમ મોર ઓફન ઇન ધીસ મીટિંગ. થેન્ક યુ એવરીબડી. બધાનો ખૂબ આભાર. થેન્ક યુ. શૈલેષભાઈ? તો નીતાએ જે કંઈ કીધું એની નીચે હું સહી કરી દઉં એટલે ફરી પાછું મારે બોલવાનું ન રહે. અને એક જ ટિપ્પણી અથવા તો ફીડબેક કે વિપુલભાઈએ જે ડાયાસ્પોરા વિશેની વાત કરી એ બહુ જ મહત્વની છે. સો થેન્ક યુ વિપુલભાઈ. અને એકેડેમીનો આભાર પંચમભાઈ, નીરજ અને વિપુલભાઈનો તો ખરો જ, વક્તાઓનો પણ એટલો જ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. રૂપાલીબેન? હું આખા હાઉસને કહેવા માંગુ છું, જ્યારે આ વાત કરી મેં એક મિત્રને કે આવી રીતે કાર્યક્રમ છે એમ, તો શી વોઝ વેરી હેપી. અરે વાહ, બહુ સરસ કહેવાય. મેં કીધું આ ગુજરાતી લિટરરી એકેડેમી યુકે છે અને આવી રીતે જેન ઓસ્ટનને સેલિબ્રેટ કરવા માંગે છે. શી ઇઝ અ સાઉથ ઇન્ડિયન. તો એનો પહેલો પ્રશ્ન એ હતો કે જેન ઓસ્ટિન ગુજરાતીમાં અનુવાદ થયો છે એમની નવલકથાઓનો? મેં કહું મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી નથી થયો. એટલે મને એ પૂછવું હતું કે કોઈને જો એવું એ અંગે માહિતી હોય. નંદિતાબેનને પૂછો. હા, નંદિતાબેન. બીજી નવલકથાઓનો નથી થયો, પણ પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ નો થયો છે. વિનોદિની નીલકંઠે પરાજિત પૂર્વગ્રહ એ નામથી બહાર પાડ્યો. અને એ પછી પણ એક અનુવાદ થયો છે પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ નો જ. એનું મેં મુખપૃષ્ઠ જોયું છે. મુખપૃષ્ઠ ઉપર જેન એસ્ટન લખ્યું હતું, એટલે પછી મારે આગળ જોવાની હિંમત ના ચાલી. પણ 2 અનુવાદ તો મારી જાણમાં છે. હા હા, એટલે વિનોદિની બેન વાળું તો અત્યારે આઉટ ઓફ પ્રિન્ટ હોય ને મેં ક્યાંય જોયું જ નહોતું એ. એટલે પછી મેં કહ્યું લગભગ, પણ તોય હું પૂછી જોઈશ અને પછી તમને જાણ કરીશ. એટલે આપણી સામે આ પણ એક છે કે વી શુડ ટ્રાન્સલેટ હર ઇન્ટુ ગુજરાતી. હિયર આઈ થિંક આમાંથી એક આપણને મુદ્દો મળે છે જેના પર આપણે વિચાર કરીશું. ચોક્કસ. બીજા કોઈને કંઈ પ્રતિભાવ આપવો હોય, કંઈ કહેવું હોય? ભદ્રાબેન? મને તો એ યાદ છે કે કિશોરાવસ્થામાં જ્યારે એમની નોવેલ્સ સ્કૂલમાં ભણાવવામાં આવતી ત્યારે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પણ સ્ત્રીઓને લગ્ન માટે ગોઠવણ કરવામાં આવે એ બધું. We used to enjoy that side of it, as if we belong to that era, as it were. ભલે બહુ જૂનો ગાળો હતો, પણ અમારા માટે that was quite normal to behave like that. And we used to get excited when Mr. Darcy and Lizzie were actually falling in love and so on. ગુલઝારબેન અને અમે બંને મકરેરમાં સાથે હતા, એટલે અમે ઘણા વર્ષોનો અમારો સંબંધ છે એકબીજા સાથે. અને એમણે જે વાત કરી કે રિલેશનશિપ, that is really true. કારણ કે 1960 થી હું એમને ઓળખું છું અને છતાંય અમારો સંબંધ હજુ એવો ને એવો જ મીઠો રહ્યો છે. એટલે એ પણ અમે શીખ્યા છીએ એની પાસેથી, વિધાઉટ રિયલાઇઝિંગ. ગુલઝારબેન? થેન્ક યુ. પંચમભાઈ, મને કંઈક ભારતીબેનને કંઈ કહેવું હશે. જરૂર. ભારતીબેન? એટલું બધું કહેવાયું છે અને આમ એવી તરબોળ છું કે કંઈ જ સવાલ નથી, કંઈ જ. એક વન્ડરફુલ ટ્રીટ. ખૂબ ખૂબ આભાર સૌનો. થેન્ક યુ. મને લાગે છે કે આપણો સમય થઈ ગયો છે. સમય ઉપર થોડો વધારે લીધો આપણે, પણ ખૂબ મજા કરી અને ખ્યાલ જ ન રહ્યો સમયનો. આપણે બધા ઓતપ્રોત થઈ ગયા. તો ફરી પાછા
તમને મળીશું હવે પછીના કાર્યક્રમની વિગતો લઈને. બીજું કંઈ છેલ્લે વિપુલભાઈને કહેવું હોય તો, નહીં તો કાર્યક્રમ પૂરો. આગામી કાર્યક્રમની વિગત આપી દો. હા. હવે પછીનો કાર્યક્રમ જુલાઈ મહિનાની 12મી તારીખ છે અને કાર્યક્રમ જે મિત્ર આપવાના છે એમનું નામ છે વિજય ભટ્ટ, કેલિફોર્નિયા રહે છે, સારા ગાયક પણ છે. એમના મનમાં એવો એક વિચાર હતો કે ગાંધીજીનું કયું સાહિત્ય અમર થઈ શકે. ઘણું બધું વિચાર્યા પછી એમને લાગ્યું કે ગાંધીએ આપેલા પુસ્તકો કે એમના આપેલા લખાણોમાં કે એના સંપાદકોમાં એમણે કરેલા કામોમાં કંઈ પણ લાંબા ગાળા સુધી ટકી શકે એવું હોય તો તે આશ્રમ ભજનાવલી. આ વિજયભાઈ કહે છે. તો વિજયભાઈ આશ્રમ ભજનાવલી લઈને આપણી પાસે આવવાના છે શનિવાર 12મી જુલાઈ. તો રાહ જોઈએ કે વિજયભાઈ પોતે એમાંના કેટલાક પદો આપણી પાસે સમક્ષ મૂકશે અને જેમને કંઈ કહેવું હશે તો કહેશે. તો આ કાર્યક્રમની વિગત હવે પછી સૌને પહોંચાડવામાં આવશે. વિપુલભાઈ, દરેકનો જી બરાબર. જગદીશભાઈ એના વિશે કંઈ મારી પાસે છે આશ્રમ ભજનાવલી. જગદીશભાઈ, તમે એમાં કંઈ લખ્યું છે? અનમ્યુટ કરજો. સંભળાય છે? હા. હા, આશ્રમ ભજનાવલી 2 કે 3 પ્રતો મારી પાસે છે. છેલ્લામાં છેલ્લી આવી છે એ પણ છે. અને એનું જે નોટેશન વાળી જે પેલા બહાર પડેલી એ ઘણું પ્રયત્ન કરવા છતાં હજી સુધી મને મળી શકી નથી. છતાં હજી એની પાછળ છું, કારણ કે એના ભજનોને નોટિફિકેશન કરેલું નારાયણ મોરીશું ખરે અને એ પહેલા નવજીવને બહાર પાડેલું અને એ હજી સુધી પ્રાપ્ત થઈ શક્યું નથી. પણ તુષાર શુક્લ કદાચ મને એમાં મદદ કરી શકે એમ લાગે છે, એટલે એ રીતે મળશે એવું લાગે છે. રાહ જોઉં છું. અને આજના કાર્યક્રમ વિશે કહું તો કશું કહી શકાય એવું જ નથી. એટલું બહેનો જ બધે બોલનારા અને પાછા બહેનો લેખિકા હોય એ જ પાછા એના વિશે 250 વર્ષ પહેલાની બધી વાત કરે. અદ્ભુત આજનો કાર્યક્રમ હતો, એ અદ્ભુત હતો. એની નીચે એ સિવાય બીજો કોઈ શબ્દ નથી. બીજા બધાએ એનો સરસ રીતે કહ્યું, પણ હું એક જ શબ્દ ઉમેરીશ કે આટલો સુંદર કાર્યક્રમ ભાગ્યે જ ગુજરાતીની અંદર આ રીતે થયો હશે, જે અંગ્રેજ લેખિકાઓ પર 250 વર્ષ પહેલાની શેક્સપિયર વગેરે પર હોય પણ આના પર હોય. એ તો ખૂબ, એટલે હેટ્સ ઓફ ટુ એકેડેમી. કહેવાય જતો હતો કે રૂપાલીબેન આજે મોડી સુધી એમની કોલેજમાં એમની માથે જવાબદારી હતી, એમાંથી સમય કાઢીને અહીંયા આવી શક્યા અને આપણી સાથે રહીને વાત કરી શક્યા. એ માટે રૂપાલીબેન તમારો અંગત ખૂબ આભાર. નોટ એટ ઓલ. આ તો બહુ એ મજૂરી હોય, આ આનંદ છે. એટલે હું તો આમ રાહ જોતી હતી કે મારો થાક ઉતરી ગયો. અને આરાધનાબેન, સમયનો જે પ્રશ્ન જે છે, ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ અને એના જે પ્રશ્નો છે એમાં અટવાયેલા, એમાંથી પણ આપણે વખત ગાડીને આપણી વચ્ચે આવી શક્યા, એનો આનંદ. અને નંદિતાબેનને કોઈ પણ રીતે લાવવાનો ઘણા વખતથી મનમાં એક મનસૂબો એ પાર પડ્યો આજે. બરાબર, સાચું કહ્યું તમે. બાકી નંદિતાબેન એટલા વિદુષી છે, એટલી બધી વિગતો એમની પાસે છે, એમની પાસેથી કઢાવવું, મેળવવું એ પણ એક મોટું કામ છે. એમાં પણ એ આવી શક્યા, એ માટે ખૂબ ખૂબ આભાર નંદિતાબેન. થેન્ક યુ સો મચ. ચાલો તો બધાને ફરી મળીએ છે આવતા મહિને. ચાલો, આવજો. નંદિતાબેન, મેં ચેટમાં તો લખ્યું